I was working with one of the English medium schools in Ahmedabad for last 15 years, and then I Okay. shifted to Anand Niketan, and now I am with Muni International School as this academic specialist, Gujarat head. Great, sir. તો અત્યારે ધવલભાઈ તમે કઈ ભૂમિકામાં મતલબ અત્યારે અમદાવાદમાં તમે હાલ તો રહેવાનું અમદાવાદ ને તમારે? હા, અત્યારે રહેવાનું અમદાવાદ જ. ઓકે ફાઇન. તો અત્યારે અમદાવાદમાં કઈ મતલબ આનંદ નિકેતન સ્કૂલ મેનેજમેન્ટ સંભાળો છો? આનંદ નિકેતનમાં હતો, પણ હવે એ પોસિબલ નથી થવાનું, એટલે મેં ત્યાં રિઝાઇન કર્યું છે. અચ્છા, એટલે ફૂલ ફ્લેન્જ મુનીમાં જ. ફૂલ ફ્લેજ મુનીમાં. યસ. ઓકે ફાઇન. ગ્રેટ. મેં છે વેલકમ ને આપણા નયનભાઈ. ગ્રુપ સોરી યસ, વેલકમ નયનભાઈ, વેલકમ ઉર્વીબેન. ગુડ ઇવનિંગ. વેરી ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ ભાઈ, કેમ છો? મજામાં? એકદમ મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. ગુડ ઇવનિંગ ઉર્વી મેમ, કેમ છો? ફાઇન સર. બસ ફર્સ્ટ ટાઈમ બધા સાથે ઇન્ટરેક્શન થાય છે. લાસ્ટ બે સેશન પ્રીતે લીડ કર્યા હતા. યસ તો સર. આજે પ્રીતે મને હોમવર્ક આપી દીધું કે ભાઈ આજનું હોમવર્ક તમારે કરવાનું છે. રિંકેશભાઈનો પરિચય તમને બધાને આપું. આપણે સેશન સ્ટાર્ટ કરીએ છીએ, લોકો જોઈન થતા જશે. રિંકેશભાઈનો પરિચય તમને આપું તો લગભગ સમજો ને કે 10 વર્ષનો કોર્પોરેટ એક્સપિરિયન્સ, એના પછી 5 યર્સનો સ્કિલ ડેવલપમેન્ટનો એક્સપિરિયન્સ, અને MBA ઇન ફાઇનાન્સ, બેચલર ડિગ્રી સાયન્સ, અને બહુ જ ક્રિએટિવ, ઇનોવેટિવ. ગુજરાત ગવર્મેન્ટમાં પ્રોજેક્ટમાં છેલ્લા કોઈનો બેકગ્રાઉન્ડમાં અવાજ આવી રહ્યો છે. સોરી. ફાઇન. તો ગુજરાત ગવર્મેન્ટના સ્કિલ ડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં જે ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને જોબ રેડી, કરિયર રેડી બનાવવા માટે ખૂબ જ સરસ રીતે કામ કરી રહ્યા છે. અને અમે બંને એઝ અ મિત્ર તરીકે મળ્યા હતા, અને પછી અત્યારે બિઝનેસમાં અને યુથના એમ્પાવરમેન્ટમાં અમે સાથે છીએ, અને ખૂબ જ સરસ રીતે યુથને એમની ક્રિએટિવ અને ઇનોવેટિવ મેથોડોલોજીથી ફ્યુચર રેડી સ્કિલ્સ માટે તૈયાર કરી રહ્યા છે. અને ટેકનોલોજીમાં બહુ જ સરસ, હું ઘણી બધી વસ્તુ એમની પાસેથી શીખું છું ટેકનોલોજીમાં, અને એઆઈના પણ ટૂલ્સમાં બહુ સરસ રીતે આજે આપણને એજ્યુકેશનની અંદર એઆઈ કઈ રીતે હેલ્પફુલ થશે, આજનો ઘણી બધી વસ્તુ આપણને નવી શીખવા મળવાની છે. એમાંથી એક પણ વસ્તુ આપણે થોડી પણ ઇમ્પ્લિમેન્ટ કરશું તો આપણી એજ્યુકેશન પદ્ધતિ ઘણી બધી રિવોલ્યુશનરી થઈ જશે. તો એવા રિંકેશભાઈ પારેખ, મારા સ્કિલ સારથી અને સ્કિલ સારથીના વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ પિલર એવા રિંકેશભાઈ પારેખને હું આજ માટે સ્ટેજ હેન્ડઓવર કરીશ. થેન્ક યુ સો મચ. પ્રીત કમ્યુનિકેશન ખૂબ જ સારો છે, બધાને ખબર પડી ગઈ હશે હવે. હી ઇઝ અ ગુડ સ્ટોરી ટેલર ટુ. નાની વસ્તુને સારી રીતે પ્રેઝન્ટ કેવી રીતે કરવી, હી ગોટ અ ગુડ સ્કિલ, રાઈટ. તો આજનો એક સરસ વિષય આપણે લઈને આવ્યા છે. હોપફુલી આપણે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધું કમ્ફર્ટેબલ છે, રાઈટ. તો સૌથી પહેલા આપણે જ્યારે એઆઈ નું નામ સાંભળીએ છીએ, રાઈટ, એઆઈ ઇન એજ્યુકેશન, અત્યારે જ્યાં પણ તમે જાઓ આગળ એઆઈ મૂકી દો એટલે ફેન્સી વર્ડ થઈ જાય છે. AI in education, AI in logistics, AI in marketing, રાઈટ. તો સ્પેસિફિકલી આપણે જ્યારે સ્ટુડન્ટોનું ઘડતર કરી રહ્યા છે આવનારી પેઢીનું, સો AI in એજ્યુકેશન, જ્યારે આપણે AI નામ સાંભળીએ છીએ, AI શબ્દ, તો બિંગ એન ટીચર, બિંગ એન ગુરુ, આપણે માઇન્ડમાં શું આવે છે? AI શું છે? આજે આપણે ટુ વે ઇન્ટરેક્શન જ કરીશું. મારા કદાચ બધા અનુભવમાં આપ વધારે છો, રાઈટ. થોડુંક નોલેજ શેરિંગ વધારે સારું રહેશે, સરસ મજા આવશે. આપણે એક સિમ્પલ એઆઈ ઇન એજ્યુકેશન કે એઆઈ ઇન ટીચિંગ, આ એક શબ્દ જ્યારે આપણા માઇન્ડમાં આવે તો શું આપના મગજમાં વાત, એઆઈ શું છે, એઆઈ શું કરી શકે છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મદદથી એજ્યુકેશનને કઈ રીતે ક્રિએટિવ બનાવવું, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો અત્યારનું જે એજ્યુકેશન છે એમાં નવા આઈડિયા જોઈએ કે નવી ટેકનિક શીખવી હોય, બરાબર છે, એમાં આપણે એઆઈ નો કઈ રીતે યુઝ કરી શકીએ. બરાબર છે. માઇન્ડમાં આ આવેલું છે. Artificial intelligence is actually a programmed software or brain that we can use as per our requirement.
to design or બરાબર. tailor-made programming and everything. ગ્રેટ. અને બીજું આપણે ઘણું બધાને જ્યારે વર્ષો પહેલા કમ્પ્યુટર્સ આવ્યા, રાઈટ, ફર્સ્ટ ટાઈમ જ્યારે કોમ્પ્યુટર લોન્ચ થયું ત્યારે એક હોપ હતો કે કમ્પ્યુટર માણસોની નોકરી છીનવી લેશે, રાઈટ, કોમ્પ્યુટર વિલ રિપ્લેસ હ્યુમન. બટ એવું થયું નહીં. જો કમ્પ્યુટર્સ આવ્યું, નવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ બધા માટે, રાઈટ, નવી જોબ ઓપોર્ચ્યુનિટીઝ થઈ, કામ ખૂબ ઇઝી કર્યું કમ્પ્યુટર્સે આવીને. તો એઆઈ ની પણ આપણે ઘણી બધી ભ્રમતા લોકોએ ધારી રાખી છે, રાઈટ, કે એઆઈ વિલ રિપ્લેસ હ્યુમન. પછી એઆઈ આવવાથી સ્ટુડન્ટમાં ક્રિએટિવિટી મરી જશે, રાઈટ. કેન યુ સ્ટાર્ટ ધ પીપીટી? યસ. આપણે બહુ એકદમ સિમ્પલ જ પ્રેઝન્ટેશન, બહુ ખાસ કઈ છે નહીં, રાઈટ. એઆઈ ઇન એજ્યુકેશન. નેક્સ્ટ. રાઈટ, એઆઈ વિલ રિપ્લેસ ટીચર્સ. આ ઘણા બધા એવું વિચાર્યું હશે, રાઈટ. અત્યારે ઘણી બધી ટોક ચાલી રહ્યો કે ભાઈ માણસોને રિપ્લેસ કરી દેશે, ટીચરોની જરૂરત નથી, કે એઆઈ બધી જ વસ્તુ આપણને જણાવી દે છે સામેથી. ધેન સ્ટુડન્ટ વિલ કોપી એન્ડ ચીટ યુઝિંગ એઆઈ. સ્ટુડન્ટને કોઈ તમે અસાઇનમેન્ટ આપો લખવા માટે, he can easily use AI અને અસાઇનમેન્ટ લખી દે છે. હવે પણ ઘણાને બધાને અત્યારે વાત ચાલી રહી છે. અને ઘણાને એવું છે કે AI બહુ ટેકનિકલ વસ્તુ છે. બિંગ એન એકેડમિશિયન ટીચર, આની મને ટેકનિકલ સ્કિલ્સ હોવા જરૂરી છે શીખવા માટે. અમુક જણ એવું કેવું છે કે એમને કોઈ ટાઈમ નથી AI ના ટૂલ શીખવા માટે. બસ તમારા બધામાં થોડુંક જાણવું હતું કે AI તમારા મતે આ બધા કેટલા એગ્રી કરો છો બધા પોઈન્ટમાંથી, કે AI વિલ રિપ્લેસ ટીચર્સ, કરી શકે છે ફ્યુચરમાં કે નહીં? બસ બધાને ખાલી પોઈન્ટ ઓફ વ્યૂ જાણવા હતા એઆઈ માટે, કે એઆઈ શું છે, એજ્યુકેશન, સ્પેસિફિકલી ઇન એજ્યુકેશન એન્ડ ઇન ટીચિંગ. Actually, we would have to learn how to use AI. કે એક્ઝેક્ટલી. આપણને કેવી રીતે અસિસ્ટ કરી શકે છે ને, that would be a new skill for next few years. So obviously when technology would come, જ્યારે ટેકનોલોજી નવી આવે છે ને ત્યારે આપણને એવું જ ડર હોય છે કે ભાઈ હવે આપણે કઈ નહીં કરી શકીએ કે આ તે, પણ સમથિંગ કાઇન્ડ ઓફ કે ટેકનોલોજી એકચ્યુઅલમાં આપણે કેવી રીતે યુઝ કરવી જોઈએ એ આપણે શીખવાનું છે. અને એમાં પણ એવું જ થવાનું છે કે we would have to be smarter than computers, smarter than the software, and એને કેવી રીતે આપણે આપણી બધી જ વસ્તુઓ કરાવી શકીએ, that we need to plan. ગ્રેટ ધવલભાઈ, ગ્રેટ, સરસ ઇનપુટ. ઉર્વી મેમ, થોડુંક ઇનપુટ આપનું કે એઆઈ તમારા મતે શું કરી શકે છે, શું નહીં કરી શકે, શું બીક છે, એ આવવાથી શું થશે? સર, આપે હમણાં જેમ કહ્યું કે કોમ્પ્યુટર આવ્યું ત્યારે આપણને બધાને ડર હતો કે હવે પછી આપણી માણસોની જરૂર નહીં પડે, પણ એનાથી વિરુદ્ધ થયું કે ઉલટાનું બધાને એક સારી સારી તકો, એવી બધી ઘણી બધી તકો મળી. એવી જ રીતે આમાં પણ કંઈક એવું છે કે આપણને અત્યારે હજી જ્યાં સુધી નવું છે, હજી એની માહિતી નથી, ત્યાં સુધી આપણને એવું લાગશે કે આનાથી આપણે ટીચરો કે સ્ટુડન્ટો કે બધાને બગાડવાની પણ એક છે. પણ આપણે જો એનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ, સાચી રીતે, સારી જગ્યાએ વ્યવસ્થિત ઉપયોગ થશે તો એ વસ્તુ નહીં બને. ઉલટાનું એ આપણને ખૂબ સારી હેલ્પ કરશે. ખૂબ સરસ. નયનભાઈ, આપના ઇનપુટ. પહેલો જે મુદ્દો છે કે ભાઈ એઆઈ છે એ ટીચરને રિપ્લેસ કરશે કે નહીં કરે, તો એજ્યુકેશન છે એ ખાલી નોલેજ શેરિંગ નથી. એની અંદર જ્યાં સુધી હ્યુમન ટચ ના આવે ને ત્યાં સુધી એજ્યુકેશન ઉગે નહીં ખૂબ ગુજરાતીમાં. સરસ વાત કરી. એટલે ટીચરને રિપ્લેસ કરવાની વાત જે છે ને એ તો પોસિબલ જ નથી. અને આપણે કોરોનામાં જોઈ લીધું કે ઓનલાઈન એજ્યુકેશન હતું અને એના શું રિઝલ્ટ આવ્યા, એના શું પ્લસ માઇનસ થયા, બરાબર છે. એટલે જે એજ્યુકેશન 1-to-1 અને ટીચર સામે ફિઝિકલ હોય અને એની સામે સ્ક્રીન હોય, એ બેમાં ઘણો ડિફરન્સ છે. એટલે એ પોસિબલ નથી. હા, થ્રુ એઆઈ એવું થઈ શકશે કે એમાં ક્રિએટિવિટી આવશે, એજ્યુકેશનની અંદર ક્રાંતિ આવશે, નવા વિચારો આવશે, એ બધી વસ્તુ થઈ શકશે. એટલે બરાબર એક છે. કહેવાય ને કે એઆઈને એઝ અ ટૂલ જ આપણે જોવાનો રહેશે, અને એ ટૂલનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો એ આપણે શીખવાનું રહેશે. બસ. બરાબર. ખૂબ સરસ નયનભાઈ કીધી. અને એક સારા એવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટે પણ કીધું છે કે એઆઈ માણસને રિપ્લેસ નહીં કરે, એઆઈ એ માણસને રિપ્લેસ કરશે જેને એઆઈ નથી આવડતું. એટલે જમાના સાથે આપણે બદલાવવું તો જરૂરી છે જ.
સ્ટુડન્ટ ધીમે ધીમે ચેન્જ થાય છે, બિંગ એન્ડ ટીચર્સ પણ આપણે પણ ચેન્જ થવું જરૂરી છે. તો અત્યારે આપણે સ્ટુડન્ટ્સને એવું કહીએ કે તમે એઆઈ નહીં વાપરો, ચોપડીઓ જ વાંચો, પુસ્તક જ વાંચો, તો એ ફિઝિબલ છે અત્યારના એઆઈની એજની અંદર? આપણે જો બાળકને કહીએ કે તું આ વસ્તુ નહીં કર, તો એનામાં જિજ્ઞાસા વધારે જાણશે કે હું આ મને કરવાનું ના કેમ પાડે છે, અને અલ્ટિમેટલી એ વસ્તુ કરે જ છે. રાઈટ, નવી કોઈ વસ્તુ આવે, રાઈટ, ચેન્જ ઇઝ અ નેચર, ચેન્જ થવાનું જ છે આપણે. તો આપણે જયારે સ્ટુડન્ટ્સને કહીએ છીએ કે ભાઈ તમે એઆઈ નો ઉપયોગ ઓછો કરો, એને તમારી ક્રિએટિવિટી જશે, તો આ બધાનું શું મંતવ્ય છે કે સ્ટુડન્ટ્સ આપણી વાત માનશે કે એનો ઉપયોગ ઓછો કરશે કે વધારે કરતો થશે? એટલે આપણે એઆઈ ને કઈ સારી રીતે યુઝ કરી શકીએ આપણે સ્ટુડન્ટ્સને કહીએ, ચલો તમારા ક્લાસના કોઈને આપણે કહીએ કે ભાઈ તારે આ વસ્તુ નથી કરવાની, એઆઈ યુઝ નથી કરવાનું તારે, તો એના ઉપર એક નેગેટિવ ઇમ્પેક્ટ શું આવી શકે છે ઇનડાયરેક્ટલી? આમ જ્યારે કોઈ વસ્તુ કરવાની ના પાડે છે એને, તો અત્યારની જનરેશનની સ્પેસિફિક વાત કરીએ, જેન ઝી ની વાત કરીએ આપણે, ઓબ્વિયસલી એ લોકો વધારે કરવા થશે. એટલે એઝ અ ટીચર લાઈક આપણે એવું કંઈક પ્લાન કરવું પડે કે એ લોકો ક્રિએટિવિટી એમાંથી કેવી રીતે બહાર લાવે, એવા આસિસ્ટ કરી શકે એવા પ્રોજેક્ટ્સ કે હોમવર્ક અથવા ગાઈડેડ ડિસ્કવરી કરી શકે, એવી ઇન્ફોર્મેશન ગ્રેબ કરે કે જે એકચ્યુઅલમાં ઇઝીલી અવેલેબલ નથી, એવા મેનિપ્યુલેટેડ પ્રોજેક્ટ્સ એની પાસે ડેવલપ કરાવવાનું આપણે એમને ગાઈડ કરીએ કે જે ઇઝીલી ક્યાંય બરાબર છે. રેડીમેડ નથી મળતા ગૂગલ પર કે ક્યાંય. તો એ ક્રિએટિવિટી સ્ટુડન્ટ બી સારી રીતે યુઝ કરી શકશે એમ. તો થોડુંક આપણે બધાને જણાવો કે આપ એઆઈ નો યુઝ ટીચિંગમાં કઈ રીતે કરી રહ્યા છો? અત્યારે કરો છો કે નથી કરતા? કરી રહ્યા છો તો કઈ વેમાં કરી રહ્યા છો? અને કરો છો તો તમારો મેઇન ઉદ્દેશ્ય શું છે એઆઈ યુઝ કરવાનો ટીચિંગની? ચાલુ કરીશું એ આપ કેટલું કરી રહ્યા છો અત્યારે એજ્યુકેશનમાં, ટીચિંગમાં? નથી કરી રહ્યા કે કરી રહ્યા છો? કરી રહ્યા છો તો કયા કામ માટે કરી રહ્યા છો આપ? સર સાચું કહું ને તો AI વર્ડ્સ જ મને ખ્યાલ નહોતો. પણ જ્યારે બરાબર છે. મેં આ જોઈન કર્યું ને ટીચર્સ ક્લબ, ત્યારે મને આઈડિયા આવ્યો કે AI એવો વર્ડ્સ યુઝ થયો, એટલે મને એક જિજ્ઞાસા થઈ કે આ AI એટલે શું છે, હું જાણું. એટલે હું થોડા ટાઈમથી એ સર્ચ કરતી હતી, ત્યારે મને આઈડિયા આવ્યો કે AI એ આ વસ્તુ છે. એટલે થોડીક હું પાછળ છું, પણ મને આઈડિયા આવ્યો એટલે મેં તરત એના માટે માહિતી મેળવવાનું શરૂ કર્યું છે. ખૂબ સરસ, શરૂઆત કરવી જરૂરી છે, પહેલો સ્ટેપ લેવો જરૂરી છે, મંજિલ તો ઓટોમેટિક મળી જશે આપણને. યસ સર. નયનભાઈ. અને પ્લસ અમારા સર તો અમને સપોર્ટ કરે જ છે. યસ નયનભાઈ. એઆઈ નો યુઝ હું કરું છું, સારી રીતે કરું છું. ઓકે. માર્કેટિંગ ટૂલ તરીકે બી કરું છું. અમુક વિડીયો જે પેરેન્ટ્સને મારે કોઈ ઇન્ફોર્મેશન પાસ કરવી હોય અને કોઈ ટોપિક વિશે મારે માનો કે સેમિનાર હું ઓર્ગેનાઇઝ કરતો હોઉં, તો એની અંદર બેઝિક જે કહેવાય ને કે બેઝિક પ્રેઝન્ટેશન જે છે એઆઈ ની મદદથી હું બનાવતો હોઉં છું, એમાં એની હેલ્પ લેતો હોઉં છું. ખૂબ સરસ, ખૂબ સરસ. ધવલભાઈ, આપ થોડું જણાવશો હા તમે કેવી રીતે એઆઈ યુઝ કરી રહ્યા છો? અત્યારે નવા રોલમાં તમે જઈ રહ્યા છો, રાઈટ? ને કે જે સ્કૂલ આપ એસોસિએટ થયા છો અત્યારે, that is also an advance in technology. યસ. તો એઆઈ નો અને so far આપનો અત્યાર સુધીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? એટલે સોફાર છે ને લેંગ્વેજ ટીચર્સને હું ગાઈડ કરતો હોઉં છું કે ડિફરન્ટ સોર્ટ ઓફ પેરાફ્રેઝિંગ, પેરાગ્રાફ કેવી રીતે લખી શકાય અને વોટ કુડ બી ધ વેરિયસ સ્ટ્રક્ચર્સ, ફોર્મેટ્સ ઇન રાઇટિંગ, એટલે એમની રાઇટિંગ સ્કિલ્સ કેવી રીતે ઇમ્પ્રુવ થાય, ખાસ કરીને ઇંગ્લિશ માટે. કારણ કે મારો બરાબર. રોલ ક્લાસરૂમનો બહુ જ નથી એમ. ઇટ્સ કાઇન્ડ ઓફ બરાબર છે. ડેમોન્સ્ટ્રેશન ઓનલી વન્સ ઇન અ વીક હું ડેમો Right. ક્લાસીસ કરતો હોઉં. પણ હું ટીચર્સ જ્યારે મારી રેગ્યુલર ટીચર્સ મીટિંગ થાય ત્યારે સાથે સાથે લાઈક સાયન્સમાં એ લોકો એક્સપેરિમેન્ટ્સ, તો એમાં જો આપણે સર્ચ કરીએ તો દે હેવ લોટ મેની થિંગ્સ. અને હું ભૂલી ગયો છું નામ, પણ હું કદાચ પ્રીતભાઈને મોકલી આપીશ. અમેરિકાની એક યુનિવર્સિટીની વેબસાઇટ છે અને એમાં તમે આખા એક્સપેરિમેન્ટ તમે લાઈવ કરી શકો છો. એટલે તમારી પાસે બરાબર. કશું જ ન જોઈએ, તમારી પાસે લેપટોપ જ હોય અને તમે ખાલી પાવર સેલ બી ઉપાડો, બેટરી બી ઉપાડો, ખોટા કનેક્શન કરો, સાચા કનેક્શન કરો, પ્લાન્ટ્સ પ્રોપર તમે એને સીડ નાખો ન નાખો, એવરીથિંગ યુ કેન ડુ વર્ચ્યુઅલી. અને દેન તમે આખું સ્ટુડન્ટ્સને તમે સાથે સાથે કન્વે કરીને એની મેથોડોલોજી લખતા જાય. તો ઇફ
લાઈક ઘણી બધી સ્કૂલો પાસે બહુ બધી સારી લેબ્સ કે આવું કંઈ નથી હોતું, તો એમની હમ. પાસેનો આ એક આવા ટૂલ્સ એ બહુ જ હવે ફ્રી પાછા ઉપલબ્ધ છે, કે જેને લઈને છે ને આપણે બાળકોને હવે સરકારી શાળાઓથી લઈને ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલો પાસે મીડિયા માટે તો બોર્ડ્સ ને ટીવી ને એવું તો સ્ક્રીન ને એવું થઈ જ ગયું છે. તો તમે ખાલી નેટથી કનેક્ટ કરી દો તો તમારો ક્લાસરૂમ જ લેબ થઈ જાય છે. મને છોકરાઓ જાતે બરાબર કરતા નથી પણ એકચ્યુઅલી કરતા હોય એવી રીતે જોઈ શકે છે. ઊભા થઈને જ પેલા સ્માર્ટ બોર્ડની જેમ બધું સિલેક્ટ કરે, અને એમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના બેઝિક્સથી લઈને લાઈક હાયર લેવલ સુધીના પ્રેક્ટિકલ્સ અને એક્સપેરિમેન્ટ્સ છે. એટલે એવી જ રીતે તમે એ કરી શકો. અને સાથે સાથે મેથેમેટિક્સમાં તો તમે જ્યોમેટ્રી ને બધું ઓબ્વિયસલી તમે બહુ સારી રીતે કરાવી શકો છો. યસ. અને અત્યારે તો ઘણું બધું આપણે એ આગળ 3D સિમ્યુલેશન પણ આવી ગયું છે અત્યારે, રાઈટ? એટલે તમને એવું લાગે કે તમારી સામે જ વસ્તુ છે, એકચ્યુઅલી પણ હોતી નથી. એટલે આપણે આમ જોવા જઈએ ને ધવલભાઈ અને આપણી ટીમ, કે આપણે 3D પિક્ચર બધા જોયું હતું, રાઈટ? 3D માં એક પેલો સીન છે ચેનનો, રાઈટ? મશીન શું છે એમ. ત્યારે આમિર ખાને કહે મશીન એ વસ્તુ એવી છે કે જીવનની કોઈ પણ વસ્તુને ઈઝી કરે, એનું નામ મશીન. તો એઆઈ પણ આપણે એક સિમ્પલ લેંગ્વેજમાં, બહુ હાઈફાઈ ને એક સિમ્પલ આપણે લેંગ્વેજમાં કરીએ ને, જે આપણે રોજિંદા જે કામ કરતા હોઈએ ને એ કામ આપણી માટે કરે ને એ એઆઈ. ફોર એક્ઝામ્પલ, મારે એક્સેલ ની અંદર ડેટા છે, બરાબર? 5000 નો ડેટા છે, એનું મારે એનાલિસિસ કરવાનું છે, અથવા મારી પાસે 60 પેજનું વર્ડ ડોક્યુમેન્ટ છે, એ વર્ડ ડોક્યુમેન્ટ મારે આખું વાંચવાનું છે અને એનું મારે એક પેજની સમરી બનાવવાની છે. તો આ વસ્તુ એઆઈ આપણને ઓન ધ સ્પોટ તરત વિધિન બ્લિંક ઓફ સેકન્ડ કરીને આપી દે આપણને, રાઈટ? એટલે આપણે જે કામ આપણે વર્ષોથી કરી રહ્યા છે, રાઈટ, એને આપણે ઓટોમેટ કરીએ તો સિમ્પલ એક વર્ડ આપીને એઆઈ આપણું રોજિંદા કામને ઈઝી કરે, ઓટોમેટ કરે, સ્પીડીલી કરે, એનું નામ એઆઈ. બહુ સિમ્પલ લેંગ્વેજમાં આપણે એઆઈ રાખીએ અત્યારે. કેમ કે ટીચિંગ અને એજ્યુકેશન એક એવું ફિલ્ડ છે ને કે આપણે જેને નથી આવડતું ને એને થોડું શીખવાડીએ ને તો આપણે એઝ એન શિક્ષક આપણને બહુ આનંદ થશે. અમે જ્યારે ટ્રેનિંગ કરતા હોઈએ છીએ, હું ને પ્રીત, તો અમે સિટીમાં બરોડા, અમદાવાદ બધે ટ્રેનિંગ કરીએ કોલેજીસની અંદર. ત્યાંના છોકરાઓ ઓલરેડી વેલ પોલિશ હોય છે, એમને જરાક વધારે પોલિશ કરવાની જરૂર હોય છે. પણ જ્યારે આ જ વસ્તુ અમે ગામડાઓમાં ટ્રેનિંગ કરીએ, રિમોટ વિલેજીસમાં, ઉમરેઠ છે, કટલાલ છે, સોજિત્રા છે, ગઢુ ગામ છે, એટલા ઇન્ટિરિયરની અંદર, ત્યાંના છોકરાઓને આપ બધા નહીં જાણો, એ લોકોને લિટરલી અમુક લોકો જે થર્ડ યરમાં હોય છે પોતાનું ઈમેલ પણ નથી બનાવી શકતા, રાઈટ? મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ સરસ ઓપરેટ કરશે, પણ એને આપણે બીજું કોઈ ટૂલ કહીએ કે તમે જીમેલમાં ઈમેલ લખો, મોબાઈલમાંથી નહીં લખી શકે. પણ આવા લોકોને જ્યારે આપણે સક્ષમ બનાવીએ, બિંગ એન શિક્ષક, બિંગ એન ટ્રેનર, તો આપણને પણ એક આત્મસંતોષ થાય છે. અને આ બધી વસ્તુ આપણે એઆઈ થી ખૂબ સારી રીતે ધીમે ધીમે કરી શકીએ છીએ. તો આજનો સેશન આપણે એની માટે જ આખો રાખ્યો છે, એઆઈ ઇન એજ્યુકેશન કે એઆઈ ઇન ટીચિંગ. આપણે એઆઈ નો ઉપયોગ કરીને બિંગ એન ટીચર આપણે આપણું કામ કેટલું સારી રીતે કરી શકીએ, ઇઝીલી કરી શકીએ, ઇનોવેટિવ વેથી કરી શકીએ, ક્રિએટિવિટીથી કરી શકીએ. એઆઈનો આપણે એનો ઉપયોગ કરવાનો છે. આજનું કેવું છે, એક કોઈ પણ ટોપિક તમે ક્લાસમાં ભણાવશો, બરાબર? છોકરાને ખબર છે, જો સર બરાબર નહીં ભણાવે, મેડમ બરાબર નહીં, ઘરે જઈશ યુટ્યુબ ઉપર મને આનાથી સારા વિડીયો જોવા મળશે. ધવલ સરે કહ્યું કે અત્યારે ઓલરેડી બધી ઘણી બધી વેબસાઇટ્સ છે કે જે આવા એક્સપેરિમેન્ટ્સ આપણને લાઈવ સમજાવી દે છે. તો પછી આ સમયની અંદર શિક્ષકની ભૂમિકા ખૂબ ખૂબ જરૂરી થઈ જાય છે. તો આપણે ભણાવવાનું છે, પ્લસ સ્ટુડન્ટને ક્લાસમાં જકડી રાખવા પડે આપણે, કેમ કે એ ટોપિક ઘરે જઈને ઇઝીલી ભણી જ શકે છે. અને સ્ટુડન્ટને કેવું, એકવાર આપણા ઉપરથી મન ઉઠી ગયું, રાઈટ, તો એ આખા વર્ષ આપણે અલગ અલગ જ રહેશે. એટલે આપણું તો મેઇન ઇન્ટેન્શન કે છોકરાઓને આમાં કેવું છે, લાસ્ટ છોકરાઓ પીરિયડ ચાલુ થાય ત્યારે એમને ચિંતા હોય મારો પીરિયડ પૂરો ન થાય, સર જ ભણાવ્યા કરે, રાઈટ? તો આપણે આજે એ જોઈશું કે આપણે એઆઈ નું ટૂલ યુઝ કરીને આ બધી વસ્તુ કેવી સરળતાથી આપણે કરી શકીએ, રાઈટ? નેક્સ્ટ પ્લીઝ. સો આજે આપણે મેઇન 4 ઓબ્જેક્ટિવ આપણે આ સેશનમાં રાખીશું. ઘણા બધા ટૂલ પણ જોઈશું આજે આપણે, અને ઘણી બધી એક એક્ટિવિટી પણ બધા માટે પ્લાન કરી છે આજે આપણે. થોડીક મજા આવશે એક્ટિવિટી માટે, રાઈટ? નેક્સ્ટ પ્લીઝ. બેક. ફર્સ્ટ સ્લાઇડ, બેક. હા, આજનો આપણે મેઇન 4 ઓબ્જેક્ટિવ સાથે આપણે કરીશું કે ટ્રાન્સફોર્મ ક્લાસરૂમની જે લર્નિંગ છે, આપણે છોકરાઓને ભણાવીએ છીએ, એ આપણે એઆઈ થી ટ્રાન્સફોર્મ કેવી રીતે કરી શકે. એક લેવલથી નેક્સ્ટ લેવલ સુધી જવું છે,
તો AI નો ઉપયોગ કરીને આપણે કેટલું સારી રીતે ક્લાસરૂમને એક એન્વાયરમેન્ટ એવું ક્રિએટ કરે કે છોકરાઓને ભણવું પણ ગમે, ટેકનોલોજીનો યુઝ કરવો પણ ગમે, અને સાથે સાથે આપણે ભણતર સાથે ગણતર પણ કેવી રીતે આપી શકીએ વિથ ધ યુઝ ઓફ AI, એક આપણે જોઈશું આજે. સેકન્ડ કે એમ્પાવરિંગ ટીચર, ખૂબ જરૂરી. અત્યારના ટીચરને ખાલી ટેક્સ્ટ બુક થી ભણાવવાનું કહેશો, રાઈટ, તો નહીં ભણાવી શકે, સ્ટુડન્ટને એન્ગેજ નહીં રાખી શકીએ. અને અત્યારના ટીચર્સ પણ એવા છે ને કે ટેક સેવી છે, એમને ખાલી તમે ટેક્સ્ટ બુક આપી દો કે તમારે ભણાવવાનું છે, નહીં ભણાવી શકે લોકો, રાઈટ. એટલે ટીચરને પણ સારી રીતે ભણાવવા માટે ઘણા બધા ટૂલ્સ, AI ના ટૂલ્સ અવેલેબલ છે, જે તમારી મહેનત 90% ને 10% ડિક્રીઝ કરી નાખે. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ ફોટોસિન્થેસિસ નું તમારે લેક્ચર લેવા જવું છે ક્લાસમાં, ત્રીજા કે ચોથા ધોરણ માટે સાયન્સનો ફોટોસિન્થેસિસ, બરાબર. તો એ સબ્જેક્ટ માટે તમારી પાસે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુક સિવાય તમે શું મટીરિયલ યુઝ કરી શકો? અત્યારે કોઈ પણ ગવર્મેન્ટ સ્કૂલમાં જો બધી ગવર્મેન્ટે સ્માર્ટ બોર્ડ આપી દીધા છે અત્યારે, બરાબર. તો આપણે અત્યારે તમે ટેક્સ્ટ બુક લઈને જાઓ છો, પાઠ્યપુસ્તક, એમાં ફોટોસિન્થેસિસ તમારે સમજાવવાનું છે બાળકોને. તો અત્યારના આપણે ખાલી ટેક્સ્ટ બુક થી સમજાવીશું તો બાળકોને ઇઝીલી ખબર પડી જશે, કેમ કે આ આપણી જેન ઝી જનરેશન છે, એમની પાસે પેશન્સ નથી, રાઈટ. 30 સેકન્ડની રીલ પણ એમને ગમતી નથી તો સ્ક્રોલ કરી નાખે છે. તો આપણો લેક્ચર તો અડધો કલાકનો લેક્ચર એ લોકો કેવી રીતે એબ્ઝોર્બ કરે બધી વસ્તુ, રાઈટ. એની માટે ટીચર્સ કયા કયા AI ટૂલ યુઝ કરી અને બહુ ઇન્ટરેક્ટિવ રીતે ભણાવી શકે, એ જ આપણે જોઈશું, રાઈટ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, AI સ્ટુડન્ટને અસિસ્ટન્ટ માટે છે, ડિપેન્ડન્સી નથી કરાવવાની. કદાચ આપણને એવું હોય કે આપણે બહુ ડિપેન્ડન્સ બની જઈશું આપણે AI ઉપર, ના. AI આપણો સાથી છે, રાઈટ. વી હેવ ટુ યુઝ AI એઝ એ કમ્પેનિયન. આપણે ઉપર એની ડિપેન્ડન્સી નથી કરી દેવાની. ઘણા લોકોને એવું હોય છે કે અત્યારે ઈમેલ લખવો હોય ને તો સિમ્પલ સીધું AI ને એક પ્રોમ્પ્ટ આપી દે કે મારે આ રીતનો ઈમેલ લખવો છે, ઈમેલ લખાઈને આવી જાય. સો આનાથી એની ક્રિએટિવિટી વધશે નહીં, વધી શકે. AI નો ઉપયોગ તમે એવી રીતે કરી શકો કે ભાઈ તમે લખો અને એમાં વધારે સારી રીતે સુધારો કેવી રીતે કરી શકો. કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક છે તો એને ચેક કરી અને AI તમને સારું ગ્રામેટિકલ કરીને સેન્ટેન્સ કરીને આપી શકે. એની માટે આપણે AI નો યુઝ કેવી રીતે છોકરાઓને સમજાવીએ કે ભાઈ AI નો યુઝ કરો, પણ એની પર તમારે ડિપેન્ડન્સી નથી રાખવાની, રાઈટ. સૌથી ખૂબ અગત્યની વાત જે અત્યારે બધાને ચિંતા NEP 2020 પણ આવી રહી છે, રાઈટ, કે ક્રિટિકલ થિંકિંગ અને ક્રિએટિવિટી. બધાને કહે છે NEP 2020 ની અંદર આ બે મુદ્દાઓ ખૂબ જ ગવર્મેન્ટે ધ્યાનમાં રાખ્યા છે કે છોકરાઓ ક્રિએટિવ કેવી રીતે બને અને ક્રિટિકલ થિંકિંગ, આ બે જે વસ્તુ છે ને એમનામાં કેવી રીતે જળવાઈ રહે. મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, AI, આ યુગની અંદર આ બે જો વસ્તુ નહીં હોય ને તો છોકરાઓ આગળ નહીં વધી શકે. એ વસ્તુ ફેક્ટ વસ્તુ છે. એટલે જ NEP પોલિસીએ પણ આ વખતે ક્રિએટિવિટી, એક્સપેરિમેન્શિયલ લર્નિંગ, રાઈટ, એ બધી વસ્તુ શીખવામાં બહુ ધ્યાન આપ્યું છે. તો આપણે ફર્સ્ટ સ્લાઇડ જોઈશું આજે. નેક્સ્ટ પ્લીઝ. AI ઇન ક્લાસરૂમ ટ્રાન્સફોર્મેશન, રાઈટ. તો સૌથી પહેલા ચેટ જીપીટી, કેટલાને આઈડિયા કે ચેટ જીપીટી શું છે, આપણે કેવી રીતે યુઝ કરી શકીએ છીએ? નયનભાઈ, આપ યુઝ કરો છો ચેટ જીપીટી? ઉર્વીબેન, ધવલભાઈ, થોડો ઘણો ચેટ જીપીટી નો આપણે કેવી રીતે ટીચિંગમાં યુઝ Yes. કરી શકીએ સારી રીતે? યસ, કરીએ છીએ use. થોડોક આઈડિયા આપશો કે શું ચેટ જીપીટી માં આપ કરી રહ્યા છો? ટેક્સ્ટ ડિટેલ્સ, ક્રિએટિવ રાઇટિંગ, કરેક્શન્સ કરવા હોય, ઇન્ફોર્મેશન ઓબ્વિયસલી આપે છે, પણ હવે એનું નવું વર્ઝન અવેલેબલ છે, જેમિની. આઈ ગેસ Yes. સારા 5G ફોનમાં તો આપોઆપ આવી ગયું છે જેમિની, અને Yes. એ પણ આપણને આ જ રીતે આસિસ્ટ કરે છે. બરાબર છે. તો એ એક ખૂબ સરસ ટૂલ છે ને આપણે જોઈશું કે આપણે અગર કોઈ ટોપિકને કોઈ સારી રીતે સમજાવવો છે, રાઈટ, તો આપણે કેવી રીતે ચેટ જીપીટી નો યુઝ કરી શકીએ આપણે? તો એક સરસ ઇનોવેટિવ ટૂલ છે. હવે તમારે કોઈ ટોપિક છે એને KG ના છોકરાઓને ભણાવવું છે, 10મા છોકરાઓને ભણાવવું છે, 12મા છોકરાઓને ભણાવવું છે, તો બધાનું લેવલ અલગ અલગ હશે, આપણી ભાષા અલગ અલગ હશે, એક્ઝામ્પલ અલગ અલગ હશે. તો ચેટ જીપીટી તમે ઘણા બધા જે રેગ્યુલર ટાસ્ક છે ખૂબ સારા ઓટોમેટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, કોઈ લેસન પ્લાન કરવો છે તમારે, તો એના ઉપર તમારે ક્વિઝના ક્વેશ્ચન બનાવવા છે. અત્યારે કેવી રીતે બનાવી શકીએ આપણે? આપણે જાતે લખવા પડે છે, રાઈટ, 4 ઓપ્શન શોધવા પડે છે આપણે. તો આ ટૂલ આપણને ચેટ જીપીટી સરસ એ જ વસ્તુ આપણને ખૂબ સારી રીતે કરીને આપશે, રાઈટ. એક આપણે સ્મોલ એક ડેમો લઈ લઈએ ખાલી.
થોડોક આઈડિયા આવશે કે આને આપણે વધારે સારી રીતે કેવી રીતે આપણે કરી શકીએ. Can you give me the access to share the screen? So hopefully you are able to see my screen. જોઈ શકો છો આ બધા સ્ક્રીન મારું? યસ. પરફેક્ટ. સો એક સિમ્પલ આપણે એક ટોપિક લઈએ કે આપણે એક પ્રોમ્પ્ટ આપે કે આઈ વોન્ટ ટુ ટીચ photosynthesis to class 5th student, suggest point for my presentation. તો આપણને આ ટોપિક સારી રીતે ભણાવવો છે તો સિમ્પલ આપણને બહુ ખૂબ સારી રીતે આપણને સ્ટેપ બાય સ્ટેપ કે પહેલી સ્લાઇડમાં તમારે શું લખવાનું, સેકન્ડ સ્લાઇડમાં શું લખી શકો છો તમે, રાઈટ, ફોટોસિન્થેસિસ પ્રોસેસ શું છે, ખૂબ સારી રીતે આપણને બહુ શોર્ટની અંદર આપણને આખી ડિટેલ્સ આપી દે. જે આપણે અત્યાર સુધી આપણે આખું ટોપિક વાંચવો પડે, એમાં પોઈન્ટ લખવા પડે, કયા પોઈન્ટ પીપીટીમાં રાખીશું તો છોકરાઓને ગમશે, એ ખૂબ વસ્તુ ખૂબ સારી રીતે આપણને અંદર આપી શકે. અને લાસ્ટમાં આપણને ક્વિઝ પણ સજેસ્ટ કરી શકે કે આપણે ફોર એક્ઝામ્પલ બોનસ ટિપ્સ પણ આપશે તમને કે તમે લેંગ્વેજ કેવી રાખી શકે. આમાં આપણે પ્રોમ્પ્ટ આપી શકીએ કે તમારે થોડી લેંગ્વેજ હાર્ડ રાખવી છે, ઇઝી રાખવી છે. હવે એ આપણે એક બીજો પ્રોમ્પ્ટ આપી શકીએ કે ક્રિએટ ક્વિઝ ક્વેશ્ચન્સ ફોર ધ ક્લાસ. હવે આપણે ટોપિક ભણાવી દીધો, હવે લોકોને એન્ગેજમેન્ટ રાખવું છે. ટોપિક ભણાવ્યા પછી લાસ્ટમાં આપણે ક્વિઝ જેવું રાખીએ તો છોકરાઓને ખૂબ મજા આવે અને એમનું ધ્યાન રહે કે શું શું એ ભણ્યા છે, એમને નોલેજ મળ્યું છે કે નહીં, એ એઝ અ સ્ટુડન્ટ આપણને ઇઝીલી જાણી શકીએ. એક સિમ્પલ પ્રોમ્પ્ટ આપે ક્રિએટ ક્વિઝ ક્વેશ્ચન્સ ફોર ધ ક્લાસ, રાઈટ, તો તમને ઓપ્શન સાથે આપી દેશે. ટ્રુ ઓર ફોલ્સ ક્વેશ્ચન. એટલે ઘણા બધા જે રેગ્યુલર ટાસ્ક હોય છે આપણા, રાઈટ, ઇનોવેટિવ વે થી ભણાવવા માટેના, એ આપણે ચેટ જીપીટી ને યુઝ થી ખૂબ સારી રીતે એક્ઝિક્યુટ કરી શકીએ. ટ્રુ ઓર ફોલ્સ છે. અમે હવે તો આમાં આપણે જે એડવાન્સ વર્ઝન આવ્યું છે, તમે એવો કે મને એક પ્રોપર તમે ચાર્ટ બનાવીને આપો, રાઈટ, તો તમે ચાર્ટ બનાવીને પણ ઇઝીલી આપી દેશે, રાઈટ. જસ્ટ એક તમને એક આઈડિયા આપું. ક્રિએટ અ diagram of photosynthesis for me. પણ ડાયામીટર પણ એક ડાયાગ્રામ ખૂબ સારી રીતે આપણને બનાવીને આપી દે. આ જ ડાયાગ્રામ આપણે સ્કૂલની અંદર પીપીટી ની અંદર પણ મૂકી શકીએ, ઘણી રીતે યુઝ પણ કરી શકીએ આપણે. તો એઆઈ નો આપણે ઘણી રીતે ચેટ જીપીટી કેવું સરસ ટૂલ આપ્યું છે આપણને, જેનાથી આપણે ક્લાસરૂમ લર્નિંગને બહુ ઇનોવેટિવ વે સાથે ખૂબ સારી રીતે ભણાવી શકીએ. સો હોપફુલી ચેટ જીપીટી બધા યુઝ કરતા જ હશો, રાઈટ ધવલભાઈ, નયનભાઈ, ઉર્વીબેન, થોડુંક નવું છે પણ ખૂબ સરસ ટૂલ છે આપની માટે. ઘણી વેમાં તમે છોકરાઓને કનેક્શન ઇઝીલી બનાવી શકો, ક્વિઝ બનાવી શકો, લેસન્સ પ્લાન કરી શકો, ઇવન તમે ક્વેશ્ચન પેપર પણ આમાં બનાવી શકો, રાઈટ. તો એક ઘણું બધું ટૂલ ઘણી વે સારી તમે યુઝ કરી શકો છો. બીજો એક ખૂબ સરસ ટૂલ છે કે જે તમારા લોકોને બહુ સરસ આપણે યુઝ કરી શકીએ, ધેટ ઇઝ ડિફિટ, DIFFIT, ડિફિટ. આનું લિંક બધાને પછી આપણે બધાને પ્રોવાઈડ કરી દઈશું ગ્રુપની અંદર. આ પણ ખૂબ સરસ ટૂલ છે.
હવે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ટોપિક છોકરાઓને ભણાવવો છે, રાઈટ? તો તમને લાગશે આની માટે મારે વિડીયો ક્યાંથી શોધવા, પીપીટી કેવી રીતે બનાવી, પછી એને ક્વિઝ કેવી રીતે બનાવવા, ફ્લેશ કાર્ડ્સ કેવી રીતે બનાવવા. તો આ એક એવું સરસ ટૂલ છે એઆઈ નું ડિફીટ કરીને, કે જેમાં તમે ખાલી ટોપિક લખશો અને કયું ગ્રેડ, તો તમને ઓટોમેટિક બધી ડિટેલ્સ તમારું લેસન પ્લાન થી લઈને, પીપીટી થી લઈને, ક્વિઝ થી લઈને, ફ્લેશ કાર્ડ થી લઈને વર્કશીટ પણ તમે રેડી કરીને આપી દેશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ કોઈ ટોપિક કહેશો, આપણે ટોપિક નું ટ્રાય કરીએ. આપણે ઉર્વીબેન, નયનભાઈ, ધવલભાઈ, કોઈ ટોપિક આપણે લાઈવ એક્સપેરિમેન્ટ કરીએ કે સોરી લાઈટ લાઈટ બરાબર. કયા ગ્રેડ માટે આપણે કરવું છે? 6th grade. લેંગ્વેજ, રાઈટ? નાઉ જનરેટ રિસોર્સ. ખૂબ સરસ આપણને અંદર આપી દીધું, રાઇટઅપ આપણને આપી દીધું છે. રાઇટઅપ ની અંદર તમારે લેન્થ કેટલી રાખવી છે એ પણ તમે આપણે ઇઝીલી બતાવી શકો. એડિટ કરવું હોય તો કરી શકો. આને આપણે સાઇન ઇન કરીને જોઈએ વધારે ડિટેલ્સ આપણે કેવી રીતે આમાં વર્કશીટ્સ બનાવી શકીએ, ક્વિઝ કેવી રીતે બનાવી શકીએ, પીપીટી તમને રેડીલી અવેલેબલ છે. અને બધા ટૂલ્સ એકદમ ફ્રી અવેલેબલ છે. એટલે આની માટે કોઈ તમારે પે કરવાની જરૂર નથી. ફ્રી વર્ઝનમાં ઇટ્સ મોર ધેન ઇનફ આપણે બધા માટે, રાઈટ? એટલે પેડ વર્ઝન લેવાની પણ જરૂર નથી આપણને, રાઈટ? જો ખૂબ સરસ રીતે આવી ગયું છે. ખૂબ સરસ આપણને આખું ટોપિક પણ સમજાવી દે છે. તમારે એની લેન્થ એડજસ્ટ કરવી છે, મીડિયમ છે, લોંગ છે, અહીંથી જનરેટ કરી શકો છો કન્ટેન્ટ. પ્લસ ડિફરન્ટ ફોટોસ ઇઝીલી તમને આ ટૂલ આપી દે છે. આ બધું તમે ડાઉનલોડ કરી શકો છો પીડીએફ ની અંદર, વર્ડ ની અંદર. અને છોકરાઓને કદાચ વોકેબ્યુલરી નથી ખબર પડતી, રાઈટ? વોકેબ્યુલરી પણ તમે ઇઝીલી અહીંથી તમે સમજાવી શકો છો. રેડિયેશન છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ને શું કહેવાય. આમાં તમે ગૂગલ ફોર્મ્સમાં તમે એક્સપોર્ટ કરી શકો, ડોક્યુમેન્ટમાં પીડીએફ ને પ્રિન્ટ કરી શકો તમે. હવે તમારે કંઈક વર્કશીટ બનાવી છે, રાઈટ? તો સ્ટુડન્ટ માટે કોઈ એક્ટિવિટી પ્લાન કરવી છે તમારે, તો પણ તમે અહીંથી કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે એક જોઈએ સ્ટીલ મેથડ. બધાને ખ્યાલ હશે, રાઈટ? કેવી રીતે સ્ટીલ મેથડ આપણે ભણાવવામાં યુઝ કરી શકીએ છીએ. પીપીટીમાં તમે ડાઉનલોડ કરી શકો છો, પીડીએફમાં ડાઉનલોડ કરી શકો છો, ઝીપ ફાઇલમાં તમે ડાઉનલોડ કરી શકો. આ બધી જ વસ્તુ ખૂબ સરસ એક્ટિવિટી છે કે આપણે સ્ટુડન્ટને ટોપિક ભણાવી દીધો, બરાબર? આપણે એક વર્કશીટ એમને આપી શકીએ છીએ કે ટોપિક તો ભણાવ્યો, બરાબર? હવે એ ટોપિક વિશે એમનું શું મંતવ્ય છે એ અહીં એમ લખી શકે છે. પછી આ ટોપિકથી બીજા ઉપર શું ઇફેક્ટ પડે, ફોર એક્ઝામ્પલ ફોટોસિન્થેસિસ થાય છે તો બીજા ઉપર શું ઇફેક્ટ પડે એ અહીં લખી શકે છે, બરાબર? પછી કઈ કઈ એક્શન તમે લઈ શકો છો આ ટોપિક વધારે સારી રીતે સમજવા માટે,
એ એક આખી કેરેક્ટરાઇઝેશન નોટ તમે ડાઉનલોડ કરી શકો. આવી રીતે તમે ટીચિંગ નોટ્સ પણ સ્ટુડન્ટને આપી શકો કે ભાઈ આપણે આખું ભણ્યા છે, રાઈટ, આપણે 1 કલાકનું લેક્ચર ભણ્યા છે, તેનું સમરાઇઝેશન શું છે, એ સમરાઇઝેશનની નોટ પણ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો. પછી આ ડાયરેક્ટ તમે ગૂગલ ફોર્મની અંદર ક્વિઝ પણ બનાવી શકો. તમને ક્વિઝ રેડીલી ક્વેશ્ચન સાથે તમને આપી દે છે. તમારે ક્વેશ્ચન શોધવાની પણ જરૂર નથી, ચેટ જીપીટીમાં જઈને પ્રોમ્પ્ટ આપવાની પણ જરૂર નથી. એથી ડાયરેક્ટલી તમને ક્વિઝ રેડી કરીને આપી દેશે. તમે ડાયરેક્ટ ગૂગલ ફોર્મમાં શેર પણ કરી શકો છો સ્ટુડન્ટ સાથે, અથવા તમે ડાઉનલોડ કરી પીપીટીમાં પણ ડાયરેક્ટ એક્સપોર્ટ કરી શકો છો. યુ હેવ ટુ જસ્ટ નેમ ઇટ, ટોપિક નામ આપવાનું છે, ગ્રેડ સિલેક્ટ કરવાનું છે, અને તમને બધી જ વસ્તુ આપી દેશે. જો આખી સ્લાઇડ પણ તમને આપી દેશે, પીપીટી રેડી કરીને આપી દેશે તમને, આખું પ્રોસેસીસ. એક્ઝેક્ટલી ફોટોસિન્થેસિસ અંદર શું થાય, એટલે આપણને ઓવરઓલ ખબર છે ફોટોસિન્થેસિસ વિલ કન્વર્ટ ધ લાઇટ એનર્જી ઇન્ટુ ફૂડ ફોર ધ પ્લાન્ટ્સ. આપણને બેઝિકલી ડેફિનેશન ખબર છે, પણ એકચ્યુઅલી ફોટોસિન્થેસિસની અંદર શું થાય છે, 1-to-1 પ્રોસેસીસ, એ આખી પ્રોસેસ વિથ ડાયાગ્રામ ઇઝીલી આ ડોક્યુમેન્ટ તમને આપી દે બનાવીને. આને તમે તમારા પીપીટીમાં ડાઉનલોડ કરી શકો, ત્યાં સ્ક્રીન ઉપર બતાડી શકો, પ્રિન્ટ કાઢીને સ્ટુડન્ટ્સમાં વહેંચી પણ શકો. તમને રેડીલી મળી જાય તમને. તમારે સમરાઇઝ કરવું હોય કે શું સમરી છે આપણે આજનું ભણવાનું, એની માટે પણ રેડીમેડ પ્રિન્ટેબલ ડોક્યુમેન્ટ આપણને અવેલેબલ મળી જાય. વોક્યુબ્યુલરી તમારે વધારવી છે, વોક્યુબ્યુલરી સ્પેસિફિકલી ફોર ધ ટોપિક, એ વોક્યુબ્યુલરી પણ ડોક્યુમેન્ટ તમને ઇઝીલી મળી જાય. ઘણી બધી વસ્તુ તમે આરામથી સ્ટુડન્ટ્સ માટે સિમ્પલ ખાલી તમારે ટોપિકનું નામ જ લખવાનું છે, તો બધી એક્ટિવિટીઝ તમને સ્ટેપ બાય સ્ટેપ ધીસ ટૂલ વિલ ક્રિએટ ફોર યુ. ધી વિલ ક્રિએટ ક્લાસની નોટ્સ પણ બનાવીને આપશે તમને, તમને પીપીટી પણ બનાવીને આપી દેશે તમને. તમારે છોકરાઓને એન્ડ ઓફ ધ ડે ક્વિઝ લેવો છે, તમે જે ભણાવ્યું છે ટોપિક, તે ક્વિઝના ક્વેશ્ચન્સ પણ રેડી કરીને આપી દેશે તમને. તમારે કોઈ ટેસ્ટ લેવો છે, રાઈટ, કે આ મેં સબ્જેક્ટ ભણાવ્યો એની પર મારે તમારું ટેસ્ટ લેવું છે, તો ટેસ્ટ પેપર પણ આ તમને રેડીમેડ બનાવીને આપી દે છે. સો ધીસ ઇઝ વેરી ઇફેક્ટિવ ટૂલ, રાઈટ, ફોર ધ ટીચર્સ. તમારા જેટલા પણ એફર્ટ્સ છે અત્યારે નોટ્સ બનાવવામાં, પીપીટી બનાવવાની અંદર, લેસન પ્લાન કરવામાં, ક્વિઝ બનાવી, ક્વિઝના ક્વેશ્ચન્સ બનાવવા, એના ઓપ્શન્સ તમારે લખવા પડે, એ બધું જ ટાસ્ક સિમ્પલી આ એઆઈ ટૂલ તમારે ઓટોમેટ કરી દેશે. સિમ્પલ, તમારે ખાલી જસ્ટ યુ હેવ ટુ ગીવ વન પ્રોમ્પ્ટ હિયર. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ મેથેમેટિક્સ, આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન લઈએ. We will keep it for grade 7 English. ખૂબ સરસ સાથે આપણને વિથ ફિગર્સ ક્વોડ્રેટિક ઇક્વેશન શું છે, આવી ગ્રાફિકલ ઇક્વેશન સાથે બેવ સાથે આપણને ડિફરન્ટ પિક્ચર્સ પણ પ્રોવાઈડ કરી દેશે, અને તમે ડાઉનલોડ કરી શકો છો. આ કન્ટેન્ટ, લેસન પ્લાન તમને આપે છે, સમરી રિપોર્ટ આપી શકે છે, કયા કી વર્ડ્સ આવે છે, આ કી વર્ડ્સની ડેફિનેશન પણ તમે સ્ટુડન્ટને ઇઝીલી સમજાવી શકો છો. પ્લસ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પણ તમને ઇઝીલી આપી દે છે. ઓપન એન્ડેડ ક્વેશ્ચન કદાચ તમારે સ્ટુડન્ટ્સને પૂછવા હોય, બરાબર છે, તો પણ ઇઝીલી તમને અહીંથી તમને ઇઝીલી મળી જાય. ફોર એક્ઝામ્પલ, think about a time when you had to solve a problem that seemed complicated at first. How did you approach it? તો આ ક્રિટિકલ થિંકિંગ પણ સ્ટુડન્ટના માઇન્ડમાં આવશે કે આ ટોપિક તો મેં સમજ્યા, ક્વોડ્રેટિક ઇક્વેશન મેથેમેટિકલી આ સમજાવે છે, પણ રિયલ લાઈફમાં ક્વોડ્રેટિક ઇક્વેશન ઇમ્પ્લિમેન્ટ ક્યાં થઈ રહ્યું છે. તો આના ઓપન એન્ડેડ પ્રોમ્પ્ટ્સ પણ તમને અહીંથી મળી જશે, રાઈટ.
હવે સ્ટુડન્ટને કોઈ એક્ટિવિટી આપને કરાવી છે તો એક્ટિવિટી રિલેટેડ પણ તમને બધી જ ડિટેલ્સ આ ઇઝીલી ટૂલ તમને આપી દે છે, રાઈટ? સો જસ્ટ મારે ટીમ્સને પૂછવું છે કે આપણે ટૂલ કેવી રીતે આપનીમાં યુઝ કરી શકો છો. અત્યારે આપ જે લેક્ચર્સ લઈ રહ્યા છો, જે મેનેજમેન્ટ કરી રહ્યા છો, એમાં ડિફીટ અને ચેટ જીપીટી કેટલું ઇફેક્ટિવલી આપ યુઝ કરી શકો છો. ઉર્વીબેન ને નયનભાઈ, પછી આપણે ધવલભાઈ પાસે જઈશું. ચેટ જીપીટી નો યુઝ અત્યારે હું જ્યારે કરું છું એમાં એ જ કે હું જે ટેક્સ્ટ લખેલી હોય એને વધારે ક્રિએટિવ, સપોઝ કે મારે કોઈ મેસેજ પેરેન્ટ્સને મોકલવાનો છે તો પહેલા હું મેસેજ રેડી કરી દઉં, પછી એને વધારે બરાબર છે. ક્રિએટિવ કઈ રીતે આપણે મોકલીએ કે એવા બરાબર વર્ડિંગ છે. એમાં યુઝ કરીએ કે જેની એક અલગ ઇમ્પ્રેશન પેરેન્ટ્સ ઉપર પડે. તો એના માટે હું બરાબર છે. ચેટ જીપીટી નો યુઝ કરું છું. બીજું તમે અત્યારે જે ડિફીટ કરીને યુઝ મેં પહેલી વખત જોયું, મને આઈડિયા નહોતો, પણ એમાં બી એ કરી શકાય કે કઈ પ્રેઝન્ટેશન આપણે આપવાનું હોય તો એમાં એની હેલ્પ લઈ શકાય. બરાબર. એટલે મેમ ડિફીટ ટૂલ એક એવું છે ને, એમાં તમે કોઈ પણ ટોપિક્સ આપશો ને તો એનું તમને કન્ટેન્ટ રેડી કરીને આપશે, પીપીટી રેડી કરીને આપશે. તમારે છોકરાઓ માટે ક્વિઝ લેવું છે તો ક્વિઝ રેડી કરીને આપશે. તમારા છોકરાને કોઈ એક્ટિવિટી કરાવી છે એ ટોપિક રિલેટેડ તો એક્ટિવિટી માટે વર્કશીટ પણ રેડી કરીને આપશે. તમારે ક્વિઝ લેવો છે કે એને ટેસ્ટ લેવી છે એની માટે ઓપન એન્ડેડ ક્વેશ્ચન, ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બધું જ એ તમને ટૂલ બનાવીને આપી દે છે. જે તમારે અત્યારે જે બધી મહેનત કરવી પડે છે, રાઈટ, કે ટોપિક બનાવો, એનો ક્વિઝ માટે ક્વેશ્ચન્સ લખો, રાઈટ, એ બધું જ ટૂલ આ એ વન ક્લિક ઉપર તમને બધું કરીને આપી દે છે. કદાચ ચેટ જીપીટી માં તો તમારે ઘણા પ્રોમ્પ્ટ્સ પણ આપવા પડે એક ટાઈમે, રાઈટ? ક્રિએટ અ ક્વિઝ ફોર મી, લેવલ અલગ, આમાં તમે લેવલ પણ સિલેક્ટ કરી શકો, ગ્રેડ પણ સિલેક્ટ કરી શકો, એન્ડ યુ કેન ગેટ એવરીથિંગ ઇન અ સિંગલ ક્લિક. ટૂલ મેમ તમે પણ ખૂબ સારી રીતે યુઝ કરી શકો છો. આપનો કોઈ પણ ટોપિક્સ હોય, અને આપણે આ ગુજરાતી અને હિન્દી લેંગ્વેજ બેઉ સપોર્ટ કરે છે, સૌથી બેસ્ટ વાત. ઇટ સપોર્ટ ગુજરાતી, હિન્દી એન્ડ મોસ્ટ ઓફ ધ ઇન્ડિયન લેંગ્વેજીસ ટુ. તો આપણી માટે કદાચ ગુજરાતી મીડિયમમાં આપણે કદાચ ક્લાસમાં જતા હોઈએ તો ગુજરાતીમાં પણ આપણને સેમ કન્ટેન્ટ બનાવીને આપી દે. આપણે ચેટ જીપીટી ગુજરાતીમાં હજી થોડું તમને પ્રોમ્પ્ટ આપશો તો બરાબર ગ્રામેટિકલ ઘણી બધી મિસ્ટેક કરીને આપે છે. પણ ડિફીટ જે ટૂલ છે, રાઈટ, દેટ ઇઝ બેક્ડ બાય ધ ગૂગલ ટ્રાન્સલેશન. સો સારું ટ્રાન્સલેશન આપે છે. એમાં પણ થોડું ઘણું આપણે ચેક કરવું પડે, પણ ગુજરાતી, હિન્દી બેઉ ડિફીટમાં સપોર્ટેબલ લેંગ્વેજ છે. અને આ ટૂલ ખૂબ સારી રીતે યુઝ કરી શકો છો. તમારું 50 to 60% એફર્ટ્સ જે છે તમે આને રિડ્યુસ કરી શકો છો. ધીસ ઇઝ હાઉ આ તમારી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરી શકે છે. અને એ જ સમય તમે કોઈ સારી રીતે વેની અંદર ક્રિએટિવિટીની અંદર તમે યુઝ કરી શકો છોકરાઓને ભણાવવા માટે. આ બધું જ કામ જે આપણે ક્લેરિકલ કામ કહીએ, રાઈટ, કે પીપીટી બનાવવાનું છે, લેસન પ્લાન છે, ક્વિઝ બનાવવાનું, ટેસ્ટ છે, એ બધી વસ્તુઓ આપણે એઆઈ ટૂલ કરી આપે. સો એક ખૂબ સરસ ટૂલ છે એઆઈ, જેનાથી ખૂબ ઘણા બધા ક્લાસ ખૂબ તમે ઇનોવેટિવ એની અંદર લોકોને ભણાવી શકો. અને બીજું એક ખૂબ સરસ ટૂલ છે, હવે બધાએ કદાચ કોવિડનો ટાઈમ બધાએ જોયો હશે, બધાને ઘરેથી ભણાવવાનું હતું, રાઈટ, વર્ક ફ્રોમ હોમ હતું. અત્યારે પણ ઘણી વાર દિલ્હીમાં અત્યારે પોલ્યુશન વધી જાય છે તો બધાને વર્ક ફ્રોમ હોમ સ્કૂલ વાળાને ભણાવવાનું આવે છે. બસ પ્રશ્ન એ હતો, જ્યારે તમે વર્ક ફ્રોમ હોમ ભણાવો છો તો લોકો સ્ટુડન્ટને એન્ગેજ રાખવા માટે આપ અત્યારે શું કરી રહ્યા છો? કદાચ માની લો કે ભગવાન કરે કોઈ ટાઈમ ક્યારેય પાછળ ન આવે, પણ એવી કોઈ સિચ્યુએશન આવી કે આપણે ફરી વર્ક ફ્રોમ હોમ ભણાવવાનું આવે સ્ટુડન્ટ્સને, તો અત્યારની જનરેશનને જકડી રાખવા માટે આપ શું કરી શકો? ઓનલાઈન ભણાવો ત્યારે એમને રુચિ રહે સબ્જેક્ટની અંદર, તમારી સાથે એન્ગેજ રહે, એની માટે આપણે શું કરી શકો આપ બધા? યસ ઉર્વી મેમ. સર, આપણે આવી જ રીતે કંઈક નવું કંઈક અલગ ડિફરન્ટ બધી એક્ટિવિટી બાળકોને આપીએ તો જ એ જકડાઈ રહે. બાકી આપણે જો ભાષણ આપીશું તો એ લોકોને જરાય નહીં ગમે. એટલે કાંઈક બરાબર ને છે. કાંઈક નવું તો લાવવું જ પડશે, તો જ બાળકો જકડાઈ રહેશે. અત્યારે એવું કદાચ આપ શું નવું કદાચ તમને ભણાવવાનું કે ઓનલાઈન, બરાબર, કે તમારે ઓનલાઈન લેક્ચર્સ લેવાના છે, તો આપ શું નવું કરશો ઓનલાઈન ભણાવવાની અંદર જેથી સ્ટુડન્ટ્સને ભણવાની મજા આવે? અપાર્ટ ફ્રોમ ધીસ ઓલ ધીસ થિંગ, વિડીયો છે, પીપીટી છે, પ્રેઝન્ટેશન છે, એના સિવાય આપણે અલગ શું કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ એઆઈ? કોઈ એવી ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી કરાવીએ
અથવા તો કોઈ એવી ગેમ પ્લાન કરીએ, આપણે બાળકોને આપીએ કે આ રીતની હમ. આપણે ગેમ રમવાની છે. આ રીતનું ગેમમાં પણ એ રીતે કહીએ કે ચલો આ રીતે આ વસ્તુ લાવો, ઓલી વસ્તુ લાવો, મને બતાવો કોણ ફર્સ્ટ કરે છે. એ રીતે આપણે પણ કહી શકીએ. પણ ટૂંકમાં માની લો કે કંઈક ઉરીબેન, નવું એક્ટિવિટી, કંઈક ગેમ, એ રીતે આપણે એ લોકોને દેવું પડે. હવે માની લો કે આપ એક સાથે 150 છોકરાઓને ભણાવવાના છે, બરાબર? 150 છોકરાઓને તમે એક્ટિવિટી આપો છો કરવા માટે, અને એમાંથી કેટલા લોકો એક્ટિવિટી કરે છે, કેટલા લોકો એક્ટિવિટી નથી કરતા, એ ખ્યાલ કેવી રીતે રાખશો આપ ઓનલાઈન ભણાવવાનું આવે તો? એ તો સર હવે પોસિબલ તો કેવી રીતે બને કે હું બધા ઉપર મારું ધ્યાન રહે, ફોકસ રહે, એ તો થોડુંક જોવું પડે. શું નરેનભાઈ, શું લાગે છે, આપણે એઆઈ આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે કે આપણે 150 જણને કોઈ અસાઇનમેન્ટ આપ્યું છે, બરાબર છે? માની લો કે ઓનલાઈન 150 છોકરાઓને તમે લેક્ચર લીધું, પછી તમે કોઈ ટાસ્ક આપો છો એમને, એ ટાસ્ક છોકરાઓ કમ્પ્લીટ કરે છે, નથી કરતા, કરે છે તો કેટલું કરે છે, બરાબર? એ આપણે જો ધ્યાન રાખવું હોય તો અઘરું છે અત્યારના ટાઈમમાં ઓનલાઈનમાં કે ઈઝી છે? થોડુંક ઇઝી બી છે, અને ડિપેન્ડ્સ કે કયા લેવલના છોકરાઓ છે. પહેલી વસ્તુ તો બરાબર પ્રી છે, પ્રાઇમરીના છોકરા હોય તો એને એ લેવલે કરાવવું પડે. બરાબર છે. મોટા મતલબ કે માધ્યમિક કક્ષાના હોય તો એ હમ, લોકો થોડાક સિરિયસ હોય બની શકે, તો પછી એને એ રીતના ટાસ્ક આપવા પડે. હા, એ બરાબર છે. છે કે કંઈક એવી વસ્તુ, કારણ કે અત્યારના છોકરાઓને કેવું છે કે શો ઓફ, મતલબ કે મેં જે કંઈ કામ પૂરું કર્યું છે એને હું બતાવું કોઈને કોઈ રીતે. બરાબર. તો બાળકો પાસે, જિજ્ઞાસા છે કે જિજ્ઞાસા છે એ હા લોકો. હા, તો આપણે એવું કહી હમ, શકીએ કે ભાઈ કોઈ એક જ ટાસ્ક છે કે ભાઈ તમારે હમ, એનિમલના ફોટો છે ફોર એક્ઝામ્પલ, પણ એ લોકો હમ, તમારે મસ્ત ડ્રો કરીને બતાવવાના છે. તો બધા શું છે કે પોતાની ક્રિએટિવિટીમાં લગાડશે કે હું કઈ રીતના એને વધારે હમ. બેસ્ટ કરું, અને પછી બતાવું, બરાબર છે. ફોટો બતાવું કે એનો વિડીયો શૂટ કરીને બતાવું હમ, એવું કે. એટલે એક તો એ વસ્તુ કરવી પડશે કે તમારે લોકોએ અમને અલગ રીતે જે બેસ્ટ કોણ કરે છે એ આપણે જોવાનું છે. એવી કંઈક કોમ્પિટિશન ટાઈપ રાખવું પડે. બરાબર છે. હમ. હા, બરાબર. એ રીતે એના સિવાય આપણે આપણે શું કરી લોકોની, શકીએ? એટલે ટૂલ યુઝ કરવાની વાત કરો છો, કયું ટૂલ યુઝ કરવું જોઈએ બધાને મોનિટર કરવા માટે? એટલે કંઈ પણ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ માની લો કે તમારે કોઈ તમે કન્સેપ્ટ સમજાવ્યો છે, બરાબર છે, છોકરાઓને ઓનલાઈન. હમ 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 છોકરાઓ લોકોએ કેટલું ગ્રાસ્પિંગ કર્યું છે, અને કોઈ તમે એમને ટાસ્ક આપો છો તો એ ટાસ્ક કેટલા છોકરાઓ કરે છે સક્સેસફુલી, બરાબર? એ જો આપણે જાણવું હોય, રાઈટ, તો કોઈ એઆઈ એવું, આપણે એઆઈ ના યુઝથી આ વસ્તુ પોસિબલ છે અત્યારના યુગની અંદર? જો ક્વેશ્ચન આન્સરની વાત હોય તો એમાં આપણે ગૂગલ ફોર્મનો યુઝ કરી શકીએ. બરાબર છે. કે ગૂગલ ફોર્મ છે એના માટે ક્વેશ્ચન પેપર થઈ જાય, અને એમાં જ હમ. એને મતલબ કે પેલા 4 ઓપ્શન વાળા આપણે એ લોકોને ક્વેશ્ચન આન્સર આપીએ, અથવા તો શોર્ટ આન્સર માટેની આપણે એને સ્પેસ આપીએ, અને બરાબર છે. એના થ્રુ આપણે એને મોનિટર કરી શકીએ કે એને કેટલું આવડ્યું, બરાબર. કેટલું છે એનું ટોપિક. હમ. ચલો, આજે એક સરસ કહું છું જેનાથી માની લો કે તમે 150 છોકરાઓને ભણાવો છો, બરાબર? અને 150 છોકરાઓને ભણાવ્યા પછી તમારે, માની લો કે તમારે અડધો કલાકનું લેક્ચર છે, તો લેક્ચર્સમાં તમે ખૂબ સરસ રીતે સમજાવી દીધું, ટોપિક આપણે સમજાવી દીધો. હવે આ ટોપિકને તમારે જાણવું છે કે છોકરાઓએ આ ટોપિક કેટલો સમજ્યા છે, રાઈટ? અને સમજીને તમારે મારે વન ટાઈપ ઓફ ટેસ્ટ લેવો છે ગૂગલ ફોર્મ યુઝ કર્યા વગર. તો અત્યારે ખૂબ સરસ ટૂલ છે, હું આપની સાથે સ્ક્રીન શેર કરું છું. તો હોપફુલી આપ બધા સ્ક્રીન જોઈ શકો છો મારી, રાઈટ? યસ સર. હા. તો આ એક ટૂલ છે quizzy.com કરીને, ખૂબ સરસ ટૂલ છે. આ ટૂલની અંદર ફોર એક્ઝામ્પલ આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ એક ટોપિક સર્ચ મારીએ છીએ, તો આ સિસ્ટમ કેવું કરશે કે માની લો કે તમે ડાયજેસ્ટિવ સિસ્ટમ ટોપિક આજે ભણાવ્યો છે સ્કૂલની અંદર, અને હવે તમારે સ્ટુડન્ટ પાસે જાણવું છે કે એ લોકો કેટલું સમજ્યા છે. તો બે વે, એક તો તમે પ્રશ્ન કરી શકો તો એ તમને જવાબ આપશે, એનાથી તમને આઈડિયા આવશે. સેકન્ડ, આ એક ટૂલ એવું છે ક્વિઝી, કે તમે અહીંથી ક્વિઝ ક્રિએટ કરો અને બધા છોકરાઓ
એમ બધા છોકરાઓ અલગ અલગ ક્વિઝ આપશે એમના ટાઈમ. ફોર એક્ઝામ્પલ, અમે એક ડાયજેસ્ટ સિસ્ટમનો 16 ક્વેશ્ચનનો ક્વિઝ રેડી કર્યો, રાઈટ, પ્રીવ્યુ. હવે આની અંદર છોકરાઓની સ્ક્રીન, જ્યારે છોકરાઓ પ્રીવ્યુ એઝ અ સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટ જ્યારે આ એમની લિંક ઓપન કરશે ને, તો સ્ટુડન્ટને આખું ક્વિઝ આપવાનો રહેશે આ રીતે. હા, ડિફાઇન ધ ટર્મ ઇન્જેક્શન, તો એને આમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. રાઈટ, રોંગ છે, બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવશે, ડિફાઇન ધ ટર્મ ડાયજેશન, એટલે તમે જે ભણાવ્યું હશે, રાઈટ, કે ડાયજેશન એટલે શું, તો એ જો બરાબર એને સમજ્યું હશે, ધ્યાન આપ્યું હશે, તો એની અંદર આ એ રાઈટ ઓપ્શન સિલેક્ટ કરશે. બરાબર. હવે આની બેસ્ટ ટૂલ વસ્તુ છે ડિફાઇન ધ ટર્મ ઇજેશન, રાઈટ, ધ રિમૂવલ ઓફ, ચલો, એટલે આમાં જેટલા સાચા જવાબ આપશે એટલા એને પોઈન્ટ મળશે. અને બેસ્ટ પાર્ટ એ છે, બિંગ એન એડમિન, તમને ખ્યાલ આવશે કે કેટલા છોકરાઓએ કેટલા સાચા જવાબ આપ્યા છે, કોને ખોટા જવાબ આપ્યા છે, અને કોનો કન્સેપ્ટ ક્લિયર નથી. એટલે આ એક ખૂબ સરસ ટૂલ છે કે તમે સ્કૂલમાં પણ કદાચ આ ટૂલ ઇઝીલી યુઝ કરી શકો. ત્યારે કોમ્પ્યુટર લેબમાં બધા પાસે જ્યારે કોમ્પ્યુટરનો એક્સેસ હોય, રાઈટ, ત્યારે આ ટૂલ આપ ખૂબ સારી રીતે યુઝ કરી શકો છો કે છોકરાઓને તમે ઇઝીલી એમને જેટલું તમે ભણાવ્યું છે એ વસ્તુ સમજ્યા છે કે નહીં એ તમે ઇઝીલી જાણી શકો, રાઈટ. અને આ તમે 50 છોકરાઓ સુધી આ ટૂલ એકદમ ફ્રી છે. માની લો ક્લાસમાં તમારે 50 છોકરાઓ છે અને 50 છોકરાઓને તમારે ક્લાસમાં તમે કોઈ સબ્જેક્ટ ભણાવ્યો અને તમારે ક્વિઝ લેવી છે, રાઈટ, કે ટેસ્ટ લેવો છે, પણ એ ઘરે જઈને આપે, તો તમારે સિમ્પલી એક લિંક બધા સાથે શેર કરવાની, એ ઘરે જશે, એના મોબાઈલમાં ઓપન કરશે અને આખી ક્વિઝ આપશે. સાચું આપશે તો એને પોઈન્ટ મળશે, અને ખોટા જવાબ હશે તો તમને આઈડિયા આવી જશે કે 50 છોકરાઓમાંથી 30% છોકરાઓએ એના જવાબ આટલા સાચા છે, આટલા ખોટા છે, કોને સાચા જવાબ આપે એ પણ તમને આઈડિયા આવી જશે. એટલે આ ટૂલથી તમે ખૂબ સારી રીતે ઇન્ટરેક્શન કરી શકો છોકરાઓ સાથે. અને ક્વિઝ રમવી બધાને ગમે, એટલે અત્યારે કેબીસી રમવી બધાને ગમે છે. આપણે કોણ બનેગા કરોડપતિ અત્યારે જોવા બેસે તો આપણને હજી પણ ઇન્ટરેસ્ટ આવે છે, નાના છોકરાઓ હોય કે મોટા છોકરાઓ હોય. પણ આ જ વસ્તુ આપણે એમને ક્વિઝના ફોર્મમાં જો સમજાવીશું કોઈ પણ ટોપિક્સ, અને વિથ ધ હેલ્પ ઓફ ધીસ ટૂલ, રાઈટ, 50 છોકરા સુધી એકદમ ફ્રીમાં ટૂલ છે, તમે ઇઝીલી યુઝ કરી શકો છો. આની અંદર પ્રશ્ન પૂછો છે કે ડાયજેશન વિશે 3 લાઈન લખો, તો તમે એ પણ શોર્ટ ક્વેશ્ચન્સ, લોંગ ક્વેશ્ચન્સ પણ આની અંદર ક્રિએટ કરી શકો છો. સો ધીસ ઇઝ વેરી ઇફેક્ટિવ ટૂલ વિથ ધ હેલ્પ ઓફ એઆઈ, કે તમે ઇઝીલી આમાં તમે ફ્લેશ કાર્ડ પણ બનાવી શકો છો. ફ્લેશ કાર્ડનો ઓપ્શન પણ આની અંદર છે. ફોર એક્ઝામ્પલ, આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ લખીએ. આ બધા ફ્લેશ કાર્ડ છે કે ફોર એક્ઝામ્પલ તમે પૂછો કે ડિસ્ટ્રિબ્યુટિવ પ્રોપર્ટી યુઝેજ શું છે, આ જીએસસી એલસીએમ મેથમેટિક્સનો કન્સેપ્ટ છે. તો આવી રીતે તમે કાર્ડ પણ બનાવી શકો છો આ ટૂલથી. ઇન શોર્ટ, it's a best tool where you can engage the student at home or at school also. So, ધવલભાઈ, સો આપણે ટૂલ જોયું ડિફીટ અને ક્વિઝ. સો આપ કેવી રીતે આને યુઝ કરી શકો છો તમારા ટીચિંગ ની અંદર, તમારા ક્લાસરૂમ ની અંદર? Yes, ma'am. ડિફીટ નો યુઝ, Yes, નયનભાઈ, પ્લીઝ ગો હેડ. ડિફીટ નો યુઝ કરી શકીએ અલગ હમ. અલગ ફ્લેશ કાર્ડ બનાવવા માટે, લેસન પ્લાન બનાવવા માટે, ક્વિઝ બનાવવા માટે ખાસ કરીને ક્વિઝ એનો ક્વિઝ યુઝ. બનાવવા માટે, પછી તમારે ટેસ્ટ લેવો છે, એ લોકોને કોઈ વર્કશીટ રેડી કરાવી છે કોઈ ટોપિકની, તો વર્કશીટ પણ તમે આમાં ઇઝીલી બનાવી શકો, એની પ્રિન્ટ કાઢી શકો. હા, એ બેસ્ટ રીતે યુઝ થઈ શકે. અને ગૂગલ સ્લાઇડમાં પણ તમે એક્સપોર્ટ કરી શકો. ઓકે, યા.
રાઈટ. Right. અને ક્વિઝ આ ખૂબ સરસ ટૂલ છે, ઇન્ટરેક્ટિવ ટૂલ છે, રાઈટ. છોકરાઓ ઘરે જઈને અત્યારે બધા પાસે મોબાઈલ છે, મોબાઈલ એક્સેસ આપણે માની લે કે બધા કરે જ છે. તો આ એક એવું સરસ ઇનોવેટિવ ટૂલ છે. લોકો ક્વિઝ આપશે, સાચો જવાબ પડશે તો પોઈન્ટ મળશે, ખોટો જવાબ પડશે તો માઇનસ પોઈન્ટ થશે. અને એમને એક બીક રહેશે કે મારે ટોપિક સારી રીતે સમજવો, ક્લાસમાં ધ્યાન આપવું જરૂરી છે. અને એક ટાઈપ ઓફ શું એક હેલ્ધી કોમ્પિટિશન થશે કે મારે ફર્સ્ટ આવવું છે, મારે ફર્સ્ટ આવવું છે. એ કારણથી લોકો ક્લાસમાં કોન્સન્ટ્રેશન પણ ખૂબ એમનું વધી જશે. એટલે કે ખૂબ Excuse me, સરસ. sir. યસ મેમ. આમાં પણ ગુજરાતી લેંગ્વેજ થઈ શકે છે યસ મેમ, ક્વિઝીમાં? આમાં પણ ગુજરાતી, યસ, આમાં પણ ગુજરાતી ક્વિઝની અંદર તમે કોપી પેસ્ટ કરી શકો છો આરામથી ગુજરાતીમાં. ઓકે સર. રાઈટ. સો પ્રીત પીપીટી ચાલુ કરી. સો આપણે 3 ટૂલ ખૂબ સરસ જોયા આપણે. ફર્સ્ટ ઇઝ ચેટ જીપીટી, સેકન્ડ ઇઝ ડિફીટ, રાઈટ. થર્ડ આપણે એક જોયું હમણાં ક્વિઝ કરીને, મેન્ટીમીટર પણ સેમ જ એવું છે. હવે સૌથી ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ થિંકિંગ અને ક્રિએટિવિટી ઇન ધ એજ ઓફ એઆઈ. આપણે બધાને ખબર છે કે જ્યારથી એઆઈ આવ્યું છે, રાઈટ, ત્યાંથી ક્રિએટિવિટી અને ક્રિટિકલ થિંકિંગ બાળકોમાં થોડું ઓછું થવા લાગ્યું છે. આપ એવું અનુભવો છો કે એઆઈ નતું એની પહેલા છોકરાઓનું ક્રિટિકલ થિંકિંગ થોડું વધારે સારું હતું? ધવલભાઈ. ધવલભાઈ આપ મ્યુટ છો. ના, હું એવું નથી માનતો કે ક્રિટિકલ થિંકિંગ એઆઈ પહેલા કે એઆઈ પછી વધુ ઓછું હોઈ શકે, કારણ કે એ તો કમ્પ્લીટલી હ્યુમન બીંગ ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર છે. એ એકચ્યુઅલમાં કોણ એને ડાયરેક્ટ કરી રહ્યું છે, કેવા પ્રકારની સિચ્યુએશન્સ ક્રિએટ કરી રહ્યું છે, કઈ રીતે કન્ટેન્ટ એમની પાસે ડિરાઈવ કરાવી રહ્યું છે, એમને કામ કેવી રીતે આપી રહ્યું છે. જેમ કે અમે તો 7th 8th ના છોકરાઓને 2010માં રિસર્ચ પેપર્સ તૈયાર કરાવેલા છે, 2010 થી બરાબર. 2013 સુધી સળંગ. અને એ છોકરાઓના રિસર્ચ પેપર નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં નેશનલ લેવલ સુધી ગયા છે. ખૂબ તો સરસ. એ સમહાવ ક્યાંક ને ક્યાંક ક્રિટિકલ થિંકિંગનો જ પાર્ટ હતો, જ્યારે આપણી પાસે કોઈ પણ પ્રકારના આવા મલ્ટીમીડિયા ટૂલ્સ નહોતા. બરાબર છે. એટલે actually it is the process how you drive children towards thought process with different perspectives and dimensions. That is critical thinking according to me. રાઈટ. એટલે એમાં આપણે આને ચેટ જીપીટી ને કે એને તો બ્લેમ નહીં કરીએ કે એના બરાબર પછી છે. ઘટી જશે. ટીચર્સ નો રોલ રહેવાનો જ છે. રાઈટ. ટીચર તો હું તો આ છોડી દેશે ને કે થોડુંક હવે હું સ્ટુડન્ટ છૂટી ગયો તો પર્સપેક્ટિવથી તમે નિબંધ લખી નાખો. સોરી, ટીચર છોડી દેશે ને કે હવે હું છૂટી ગયો ભાઈ, તમે પાયથાગોરસ મેન્ટીમીટર માંથી કે ચેટ જીપીટી માંથી કે ડિફીટ માંથી શીખી લો. હા, તો પછી તો છોકરાઓને ખબર બી ન હોય શું સર્ચ કરવું શું નહીં, શું સર્ચ કરવું ને એને પણ કેવી રીતે સમજવું, એ પણ પાછો ટીચરનો જ રોલ છે. એટલે એ બરાબર છે. આપણે જ રહેવાના છે. એક્ઝેક્ટલી. સો ધવલભાઈ થોડુંક હું આ થોડુંક આપણે સ્ટુડન્ટ પર્સપેક્ટિવથી જરાક વિચારું છું કે કદાચ માની લો કે આપણે તમે કોઈ એસાઇનમેન્ટ આપ્યું સ્ટુડન્ટને લખવા માટે, બરાબર છે, કે તમારે ફોર એક્ઝામ્પલ એક્સ ટોપિક ઉપર થોડુંક તમારે ઘરે જવાનું, તમારી જાતે તમારે લખવાનું છે. અત્યારની જનરેશન પાસે એઆઈ ટૂલ્સ અવેલેબલ છે, રાઈટ. ઘરે જાય છે, ચેટ જીપીટીમાં પ્રોમ્પ્ટ આપે છે કે ભાઈ મને ફોર એક્ઝામ્પલ ફોટોસિન્થેસિસ વિશે 10 લાઈન લખીને આપી દો. પણ એ લખીને આપી દે છે, એ જ વસ્તુ એ હાથેથી લખી અને સરને સબમિટ કરી દે, અસાઇનમેન્ટ સબમિટ કરી દે છે. તો ઘણા બધા કિસ્સા અમે જોયા છે અત્યારે. યસ ધવલભાઈ. એના માટે એ ટીચરે છે ને પહેલા પોતે હોમવર્ક કરવું પડશે કે મને બરાબર. ફોટોસિન્થેસનું આ ટાઈપનું આવા પોઈન્ટ્સ વાળું અને એ કયા કયા એંગલ ઉપર ઇફેક્ટ કરે છે, એનાથી બેનિફિશિયલ ફૂડ ચેઇન કેવી રીતે થાય છે, તમારે એને કેવી રીતે કનેક્ટ કરવું. તો બાળક ચેટ જીપીટીમાં આ બધું નાખશે, એને પોતે વેરીફાઈ કરવું પડશે કે ટીચરે જે પર્સપેક્ટિવ માંગ્યો છે મારા ચેટ જીપીટીમાં છે, હી વુડ બી ધ સેલ્ફ ઇવેલ્યુએટર, અને પછી એ સબમિટ કરશે. તો લખાઈ જાય તો કોઈ લખે, રિંકેશભાઈ મારી બદલે લખે તો વાંધો નથી, પણ મેં જોઈ લીધું ને કે આ બરાબર. વસ્તુ હતી અને આ જ જાય છે. તો હકીકતમાં તો આપણી જરૂરિયાત એ છે કે સ્ટુડન્ટ્સ એને નોટિસ કરે છે, સમજે છે અને પછી આપે છે. એટલે ટીચર્સના જ રોલ બહુ જ ક્રિટિકલ છે હકીકતમાં. એક્ઝેક્ટલી. સો આઈ ગેસ ધવલભાઈ તમે થોડાક એડવાન્સ થઈ ગયા છો, કદાચ તમારી પીપીટી તમે જોઈ લીધી લાગે છે. ના ના આપણે ના, એક હું સરસ એકચ્યુઅલી એક્ટિવિટી કરવાના છે. તમે જે હું એકચ્યુઅલી આ વે ઉપર જઈ રહ્યા મેથોડોલોજીથી છો ને, ઘણા વખતથી કામ કરું છું. હું આ મેથોડોલોજીથી ઘણા વર્ષથી કામ કરું છું. એટલે ના ના, ખૂબ સરસ. આપણે એક્ઝેક્ટ વાત ખૂબ સારી કીધી. આપણે મેં જેવી રીતે પહેલા કીધું, રાઈટ, છોકરાઓને આપણે અત્યારે આપણે રોકી નહીં શકીએ એઆઈ ટૂલ માટે, પણ આપણે એ લોકોને એ સમજાવી શકીએ છીએ કે એઆઈ નો ટૂલ યુઝ કરીને
તમે તમારું ક્રિએટિવિટી, ક્રિટિકલ થિંકિંગ વધારે સારું કેવી રીતે બનાવી શકો. તો એની માટે હવે આપણે ખૂબ સરસ એક્ટિવિટી કરીશું આપણે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. So like એક સિમ્પલ ક્વેશ્ચન છે કે a ball is thrown vertically upward with the speed of 20 meter per second, right? એક બોલ છે એને આપણે હવામાં ફેંકીએ ઉપર 20 મીટર પર સેકન્ડ થી સ્પીડમાં તમે ઉપર ફેંકો છો, તો એની how long will it take for the ball to reach its maximum height? બહુ સિમ્પલ એક ઇક્વેશન છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હવે આ વસ્તુ છે હું ખાલી AI માં પ્રોમ્પ્ટ આપી છે, સીધો મને આન્સર આપી દેશે 2.04 સેકન્ડ, રાઈટ? પણ સ્ટુડન્ટને મોશન શું છે, વેલોસિટી શું છે, ગ્રેવિટી શું છે, શેના લીધે આ 2.04 સેકન્ડ આન્સર આવ્યો એ જાણવું એના માટે ખૂબ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સને આ એક્ઝામ્પલ આપીશ કે તારે આનો જવાબ ઘરેથી શોધીને લાવવાનો છે, બરાબર? સ્ટુડન્ટ પાસે AI ટૂલ છે, જશે સીધું પ્રોમ્પ્ટ નાખશે અને જવાબ મળી જશે 2.04 સેકન્ડ. પણ હવે વસ્તુ એ છે કે એને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે આ v = u + at છે, એમાં મોશન શું છે, વેલોસિટી શું છે, ગ્રેવિટી શું છે, આ બધી વસ્તુ શું છે જેના લીધે 2.04 સેકન્ડ જવાબ આવ્યો. પણ આ વસ્તુ સમજાવવાની જવાબદારી બિંગ એન ટીચર, ધેટ ઇઝ આપણો ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે AI ના યુગની અંદર સ્ટુડન્ટોને ક્રિટિકલ થિંકિંગ ડેવલપ કેવી રીતે આપણે કરાવી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ચલો, હવે એક વસ્તુ છે કે આપણે AI ઉપર રિલાય નથી કરતા, બરાબર? તો આપણે સ્ટુડન્ટને એકવાર સમજાવી કેવી રીતે શકીએ કે એક્ઝેક્ટ ફિઝિક્સના કન્સેપ્ટ છે, જવાબ આવે છે વસ્તુ બરાબર છે 2.04 સેકન્ડ, v = u + at. પણ જો આપણે છોકરાઓને સમજાવવો છે એક્ઝેક્ટ કન્સેપ્ટ શું છે, તો આપણે કેવી રીતે સમજાવી શકીએ સ્ટુડન્ટને? એકાદ બે પ્રશ્ન પૂછી શકીએ આપણે સ્ટુડન્ટ્સને કે ભાઈ આ પ્રશ્ન છે, એનો જવાબ આ છે, પણ જવાબ આવી રીતે આવ્યો, કેમ આવ્યો, કેવી રીતે આવ્યો? થોડાક આપણે એને પ્રોમ્પ્ટ કરી શકીએ, પ્રોમ્પ્ટિંગ ક્વેશ્ચન પૂછી શકીએ આપણે એમને. યસ, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ચલો, આપણે એક સરસ છોકરાઓ જવાબ આપ્યો ChatGPT, કોઈ વાંધો નથી, પણ એમને આપણે એક સામે પ્રોમ્પ્ટ કરી શકીએ કે what happens to the speed of the ball as it move up? જ્યારે બોલ ઉપર જાય છે ત્યારે એની સ્પીડ વધે છે કે ઘટે છે કે કોન્સ્ટન્ટ રહે છે, એ એમને થિંકિંગ આપણે કરવા પર મજબૂર કરી શકીએ, બરાબર? પછી પૂછે જેને હાઈએસ્ટ પોઈન્ટ ઉપર જશે ત્યારે એની વેલોસિટી કેટલી હશે? 0. પણ 0 કેમ છે? બરાબર? કયો ફોર્સ એને ઉપર લઈ જાય છે, કયો ફોર્સ એને બોલને નીચે લાવે છે? ગ્રેવિટેશનલ ફોર્સ, બરાબર? આ વસ્તુ આપણે એને પ્રોમ્પ્ટ કરી શકીએ આપણે, તો છોકરાઓને આઈડિયા આવશે, ના મને ChatGPT જવાબ તો આપી દો 2.04 સેકન્ડ, v + u + at ઇક્વેશનને પણ જવાબ આપી દો, પણ ઇક્વેશન આવી ક્યાંથી? હવે આ જ બોલ ઉપર જવા દઉં છું, મને સ્પીડ વધારું છું બોલની, તો ટાઈમ એટલો ને એટલો, જવાબ એટલો ને એટલો આવશે મારે. આ જ્યારે પ્રોમ્પ્ટ આપણે બિંગ એન ટીચર, બિંગ એન ફેકલ્ટી છોકરાઓમાં આપણે નાખીએ છીએ, રાઈટ, તો એનું ક્રિએટિવ થિંકિંગ પાવર વધશે, ક્રિટિકલ થિંકિંગ વધશે. કે માની લો કે ફ્યુચરની અંદર વસ્તુ ઉપરના બદલે હું નીચે નાખું છું, રાઈટ, તો નીચે આવતા આવતા કેટલો સમય લાગશે? સેમ વસ્તુ નીચેથી ઉપર જતા ટાઈમ લાગે એટલો જ ટાઈમ ઉપરથી નીચે આવતા લાગશે? યસ, હા, તો કેમ ના, તો કેમ? આ જ્યારે છોકરો વિચારતો હશે ને ત્યારે એના કન્સેપ્ટ છે, વેલોસિટી શું છે, ગ્રેવિટેશનલ ફોર્સ શું છે, બધા કન્સેપ્ટ ધીમે ધીમે એકદમ ક્લિયર થઈ જશે. તો આપણે AI યુઝ કરવા દઈએ સ્ટુડન્ટ્સને, કોઈ વાંધો નથી, પણ સાથે સાથે બિંગ એન ટીચર આપણે જ્યારે આ પણ બધી વસ્તુ યુઝ કરીએ છીએ સાથે ક્રિટિકલ રિસ્પોન્સિવ કે ક્વેશ્ચન્સ પૂછવાના, તો સ્ટુડન્ટ્સની અંદર ઓટોમેટિક ક્રિએટિવ થિંકિંગના સ્કિલ્સ ઓટોમેટિક ડેવલપ થઈ જશે. રાઈટ ધવલભાઈ, આ રીતે આપણે છોકરાઓને પ્રોમ્પ્ટ કરી શકીએ. AI યુઝ કરો, અમને કોઈ વાંધો નથી, ઓફકોર્સ, સાથે સાથે ઓફકોર્સ આપણે આ કરી શકીએ. જવાબદારી ટીચરની જ બને છે. યસ, યસ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હવે આમાં આપણે ઘણા બધા કન્સેપ્ટ છોકરાઓને ભણાવી શકીએ. ફર્સ્ટ છે કન્સેપ્ચ્યુઅલ એપ્રોચ, કે આપણે એમને એક વિઝ્યુઅલાઇઝેશન કરવાનું, કે સપોઝ કે તમે બોલ ઉપર હવામાં નાખો છો, ઇમેજિન કરો, રાઈટ? તો જ્યારે બોલ છેક ઉપર પહોંચશે ત્યારે બોલનું શું થશે? 0 થઈ જશે બોલની વેલોસિટી. સ્ટુડન્ટને ખ્યાલ આવશે કે 0 થાય છે ટોપ ઉપર જઈને, રાઈટ? પછી એમને કહેવાનું જ્યારે ઉપરથી નીચે આવે છે એવું વિઝ્યુઅલાઇઝેશન કરો, બોલ ઉપરથી નીચે આવે છે, રાઈટ? તો એની સ્પીડ શું હશે, કેટલો સમય લાગશે?
જ્યારે છોકરા વિઝ્યુઅલાઇઝેશન કરે છે ને તો બહુ ઇઝીલી કન્સેપ્ટને સમજી શકે છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ આપણે ફોટોસિન્થેસિસનું એક્ઝામ્પલ લઈએ કે સનલાઇટ ઉપરથી આવે છે, પાંદડા ઉપર પડે છે, ક્લોરોફિલ આખું પ્રોસેસ બને છે, એમાંથી પ્લાન્ટ્સ માટે ફૂડ બને છે. આ જ વસ્તુ જેને વિઝ્યુઅલાઇઝેશન આપણે કરાવીશું ને, કન્સેપ્ચ્યુઅલ વિઝ્યુઅલાઇઝેશન, કન્સેપ્ટ ઇઝીલી એના માઇન્ડમાં બેસી જશે. સેકન્ડ, નેક્સ્ટ સ્લાઇડ. એક ગ્રાફિકલ એપ્રોચ છે કે આપણે બોર્ડ ઉપર આપણે એમને ભણાવીને સમજાવે. ફોર એક્ઝામ્પલ ગ્રાફ દોરીએ કે વેલોસિટી આટલી છે, 20 મીટર પર સેકન્ડનું 0 સેકન્ડ થાય તો કેટલું થાય, એક્સ વાય એક્સિસ બનાવીને આપણે બતાવીએ અને પછી એને બતાવીએ કે જો જેવી રીતે વેલોસિટી વધશે એમ ટાઈમ વધશે કે ઓછો થશે. તો આ એક એ જ્યારે જોશે, અમુક છોકરાઓ કેનેસ્થેટિક લર્નર હોય કે એક્ટિવિટી કરો તો સમજે, અમુક છોકરાઓ વિઝ્યુઅલ લર્નર હોય કે જોશે ને તો સમજશે, અને અમુક લોકો કલ્પના શક્તિથી કન્સેપ્ચ્યુઅલાઇઝેશન ઇઝીલી કરી શકે છે. તો આપણે આ બધા કન્સેપ્ટ પણ ખૂબ સારી રીતે ક્લાસમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ અલોંગ વિથ એઆઈ. નેક્સ્ટ. અને જે આપણે ટ્રેડિશનલ એપ્રોચ છે, મેથેમેટિકલ એપ્રોચ, રાઈટ? આપણે ડાયરેક્ટ કદાચ ઇક્વેશન ઉપર જમ્પ ન કરીએ, પણ આપણે છોકરાઓને એટલું પૂછી શકીએ કે વેલોસિટી, એસેલરેશન એન્ડ ટાઈમ એનું રિલેશન શું છે, રાઈટ? પછી ઇક્વેશન આપણે ડિરાઇવ કરીએ આપણે, રાઈટ? આનાથી આપણે ઘણા બધા એ લોકોમાં ક્રિટિકલ થિંકિંગ પાવર આપણે ડેવલપ કરી શકીએ છીએ. એઆઈ યુઝ કરવામાં આપણને કોઈ વાંધો નથી, તમે એઆઈથી જવાબ લાવો, દેટ ઇઝ ફાઇન, પણ એ કન્સેપ્ટ ક્લેરિટી ઇઝીલી આપણે આટલા વિધિ આપી શકીએ છીએ. સો ધીસ ઇઝ હાઉ કે એઆઈ ના ડિફરન્ટ યુઝિસ આપણે ટીચિંગમાં પણ સારી રીતે કરી શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. આ ખૂબ એક નાની સ્લાઇડ છે કે ટ્રેડિશનલ એપ્રોચ અને ક્રિટિકલ થિંકિંગ એપ્રોચની અંદર ડિફરન્સ શું છે. જે ટ્રેડિશનલ એપ્રોચ જે રેગ્યુલર આપણે ટીચર્સ ભણાવે છે, વોટ ઇઝ ધ ટાઈમ ટુ ધ ટોપ, રાઈટ? ઉપર હતો ત્યારે ટાઈમ શું હતો, આ સેમ વસ્તુ અગર માર્સ ઉપર તમે બોલ ફેંકશો તો સેમ ઇફેક્ટ રહેશે કે ચેન્જ થશે? છોકરાઓ જ્યારે આ પ્રશ્ન આવશે ત્યારે એને કન્સેપ્ટ ક્લિયર થશે કે ભાઈ અહીં ગ્રેવિટેશનલ ફોર્સ અવેલેબલ છે અર્થમાં, પણ માર્સમાં નથી, ત્યાં એની ઇફેક્ટ આખી અલગ આવશે, રાઈટ? પછી એઆઈ પ્રોવાઈડ ધ આન્સર ઇન્સ્ટન્ટલી, એઆઈ તમે ઇઝીલી આન્સર આપી દેશે, પણ સ્ટુડન્ટ ક્રિટિકલ થિંકિંગ કરશે તો મલ્ટિપલ સ્ટેપ એ વિચારશે કે આ વસ્તુ કેમ આવી, કેવી રીતે આવી, શું કારણથી આવી, રાઈટ? ટ્રેડિશનલ એપ્રોચ ખાલી ફોર્મ્યુલા ઉપર ફોકસ કરશે, પણ જો ક્રિટિકલ થિંકિંગ થી કરશે તો એનું અન્ડરસ્ટેન્ડ કરશે, એની ઇફેક્ટ શું આવશે એ પણ ઇઝીલી કરી શકશે, રાઈટ? સો બેઝિકલી એઆઈ કેવી રીતે આપણું ટીચિંગ ફિલ્ડને ઇનોવેટિવ વેથી સ્ટુડન્ટને ભણાવી શકીએ, પ્લસ બિંગ એન એકેડમિશિયન એન્ડ બિંગ એન ટીચર આપણા એફર્ટ્સ કેટલા ઓછા થઈ શકે એની માટે આપણે એઆઈ નો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, રાઈટ? સો થોડા ક્વેશ્ચન્સ બધાના હતા કે આપણે એઆઈ અત્યારે આપણે કેટલો આપ યુઝ કરી રહ્યા છો આપણે, અને કેટલો વધારે સારી રીતે આપણે કરી શકીએ છીએ. આ બધા જે ઇનોવેટિવ ટૂલ્સ છે, ડિફીટ છે, ક્વિઝ છે, ચેટ જીપીટી છે, રાઈટ? કેટલું સારી રીતે સ્ટુડન્ટ્સને કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો રિઝલ્ટ વધારે સારી રીતે આપણે દેખાઈ શકે. યસ નયનભાઈ. મેં તમને જેમ કીધું કે એ રીતે આપણે માનો કે કોઈ બી ટોપિક છે એમાં આપણે એની હેલ્પ લઈ શકીએ કે ભાઈ આપણી પાસે જે નોલેજ છે એનાથી વધારે ક્રિએટિવ રીતે આપણે કઈ રીતે એની સામે આપણે જે કહેવાય ને કે પ્રેઝન્ટ કરી શકીએ, એની હેલ્પ લઈ શકીએ એઆઈની. ચેટ જીપીટી છે તો એનાથી આપણે લેસન પ્લાનિંગ ના અને તેને બધું કરી શકીએ. બીજું કયું ટૂલ હતું? ડિફીટ. હા, ડિફીટ છે તો એમાંથી આપણે કઈક એવા પ્રેઝન્ટેશન કે ફ્લેશ કાર્ડ આપણે અલગ ફાઇન્ડ આઉટ કરી, એની પ્રિન્ટ આઉટ કાઢી અને એને ક્લાસરૂમની અંદર ડેકોરેશન કરી શકીએ. સો એક વખત હજી આ બધા ટૂલ્સ છે વિઝિટ કરશું તો વધારે આઈડિયા આવશે કે એમાંથી કઈ કઈ વસ્તુ આપણે વધારે મેક્સિમમ એનો યુઝ કરી શકીએ. અને બેસ્ટ પાર્ટ એ છે નયનભાઈ કે ટૂલ્સ બધા છે ને ફ્રીલી અવેલેબલ છે માર્કેટની અંદર, રાઈટ? પેઇડ વર્ઝન પણ લેવાની આપણે જરૂર નથી, રાઈટ? એટલે વિધાઉટ ઇન્વેસ્ટિંગ મચ મની આપણે ઇઝીલી આ ટૂલ્સ યુઝ કરી શકીએ.
સો ધવલભાઈ, આપ જે અત્યારે નવી સ્કૂલમાં રહ્યા છો, રાઈટ, જે જાપાનીઝ થોડું કોલેબોરેશન વાત કરી, એમાં એ લોકો આવી ન્યૂ ટેકનોલોજીસ કઈ રીતે અત્યારે ઇન્ટિગ્રેટ કરી રહ્યા છે એ લોકો? રિંકેશભાઈ, એ બાબતે તો લાઈક ધીસ ઇઝ જસ્ટ 6th ડે. સો ઓકે, લાઈક એમાં હું 3 દિવસ દિલ્હી રહ્યો ને, તો ઇટ વોઝ કાઇન્ડ ઓફ એન બરાબર ઇન્ટરવ્યુ છે. ઓનલી. એટલે આઈ વોન્ટ બી એબલ ટુ હજી મને ખબર જ નથી ક્લાસરૂમ વિઝિટ્સ ને બધું જ. પણ મને બરાબર. તમારી હમણાં જે વાત કરી કે આપણે એને કેવી રીતે યુઝ કરવું જોઈએ, તમે જે નયનભાઈને પૂછ્યું, કે હું અત્યાર સુધી આનંદ નિકેતન સાથે ને એની પહેલાની જે સ્કૂલ હતો, મારો પ્લાન એવો હોય કે હું ટીચર્સને હમ, આને એસઓએસ તરીકે વાપરવાનું ના કહું એમ. કે મને એક હમ, કોઈ એસે કરાવવો છે કે નથી મળતો, કે ભાઈ હું હમ, વડાપ્રધાન હોઉં તો ટીચર ટાઈપ કરે અને ફાઇન્ડ આઉટ કરે ને તરત, અથવા મારે કોઈ પીપીટી બનાવવું છે ને એટ ધેટ મોમેન્ટ હું એની સ્લાઇડ સર્ચ કરીને કરી દઉં ના. A teacher should have a complete study of the software. જેમ કે તમે ડિફીટ અત્યારે આપ્યું, ઇટ ઇઝ ન્યૂ ફોર મી. તો હું હમ, જોઈ લઈશ એમાં શું છે. અને મને મારા બરાબર. પ્લાન્સ ખબર હોય કે હું મારા ટીચર્સને કહી દઉં કે ભાઈ તમે સોશિયલ સ્ટડીઝમાં આવું કરો ને તો તમારે દરેક વખતે તમને ખબર હોય છે કે મારે ડિફીટમાં આટલું કરી લેવાનું છે. મારે મેથ્સ માટે સાયન્સ માટે મેં પ્રીતભાઈને લિંક મોકલી દીધી તો મને પહેલેથી જ ખબર હોય. સો ઇટ વિલ બી મોર હેલ્પફુલ. અને તો એ આપણા કહેવાય ને કે જેટલા નવા પ્લાન્સ અથવા વિઝન છે કે મારા ક્લાસરૂમમાં એકચ્યુઅલ ડિલિવર શું કરવું છે તે કરી શકશો. બાકી ઇટ્સ કાઇન્ડ ઓફ રેન્ડમ થિંગ. તો તમે લીધું ને એ પોઈન્ટ તમને સારું લાગ્યું, પણ ટીચિંગ માટે તો યુ શુડ હેવ યોર એન્ટાયર લેસન પ્લાન. ભલે લખીએ નહીં, યસ. પણ મને ખબર હોવી જોઈએ કે મારે શું કરાવવું છે અને શું કામ કરાવવું છે. અને એ વખતે તો પછી કઈ વસ્તુ ક્યાં યુઝ કરવી છે એ પહેલેથી જ હોય એમ. ક્લાસરૂમમાં જઈને હું પછી ડિફીટ કે ચેટ જીપીટી ચાલુ કરીને ફટ દઈને ખાલી એની ડેફિનેશન 3 જગ્યાએથી કાઢી દઉં, તો એ તો ખાલી પેલામાંથી કહે કે ફાયર ફાઇટિંગ છે, એનો યસ. સાચો યુઝ નથી આમ. યસ. એટલે એક ધવલભાઈ, આપણું બિંગ એન ટીચર, આપણો કન્સેપ્ટ એકદમ ક્લિયર હોય ને કે ભાઈ મારે છોકરાઓને શું ભણાવવું છે, કેવી રીતે ભણાવવું છે, પછી તમે બધાનો ટૂલ યુઝ કરો ને તો તમે તમારું જે એફર્ટ છે ને એ ખૂબ ઓછા આપી શકો. પહેલું કન્સેપ્ટ તો બિંગ એન ટીચર, રાઈટ. હવે મને કોઈ નવો સબ્જેક્ટ આપ્યો છે, બરાબર, જે મેં ક્યારે ભણાવ્યો નથી, હું ડાયરેક્ટ ચેટ જીપીટી યુઝ કરી બધું લઈ અને છોકરાઓને ભણાવી દઈશ, તો બિંગ એન ટીચર આઈ વિલ બી ઇનજસ્ટિસ ટુ માય સેલ્ફ ઓનલી. પહેલા પૂરેપૂરો કન્સેપ્ચ્યુઅલ મારું ક્લિયર હોય પછી હું આ ટૂલ યુઝ કરી શકું. જ્યાં સુધી મારા કન્સેપ્ટ ક્લિયર નથી બિંગ એન ટીચર, ત્યાં સુધી એઆઈ ઇટ્સ નોટ અ, ઇટ્સ જસ્ટ લાઈક અ શ્રાપ. એક્ઝેક્ટલી. એટલે જ મેં શરૂઆતમાં કીધું ને કે આપણો ટીચરનો રોલ ક્યારેય મિનિમાઇઝ થવાનો જ નથી. પણ ક્યારે કે ટીચર પોતે થોટફુલ હોય, વિચારશીલ હોય કે મારે આની પાસે, મારે પ્રીત પાસેથી, રિંકેશભાઈ પાસેથી કઢાવવું શું. બાકી હું દિવસે ગમે ત્યારે ફોન કરું, પ્રીત ઇનોવેટિવમાં પહેલી કઈ કીધી એક્ટિવિટી, એટલે હું તરત કરીને ક્લાસમાં જઈને કરાવી દઉં. તો ઇટ વોન્ટ વર્ક. એ કઈ ના થાય, એ ના થાય. રાઈટ, રાઈટ, રાઈટ. યસ, સુરી મેમ. હા સર, ફર્સ્ટ ટાઈમ મેં બધું જાણ્યું છે, એટલે થોડુંક હું જોઈશ, જાણીશ, અને પછી કઈ આઈડિયા આવે કે શું કરવું. હું તો પ્રી પ્રાઇમરી સ્કૂલમાં જોબ કરું છું, એટલે હું જોઈશ કે મારા લેવલ માટે એમાં શું છે શું નહીં, કેવી રીતે છે. તમારા લેવા માટે તો ખૂબ વધારે મટીરિયલ છે. ઓકે સર. ઇનોવેટિવ એનિમેટેડ વિડીયોઝ નાના છોકરાઓ માટે તો ક્વિઝ ખૂબ સરસ તમે બનાવી શકો છો. ઓકે સર. સો પ્રીત, આપણું સેશન હવે પૂરું કરવાના છીએ આપણે, યસ, યસ, બીકોઝ મારે એક ઓક્યુપન્સી છે હજી. યસ. સેશન ઇઝ અબાઉટ ટુ કમ્પ્લીટ. બરાબર, લાસ્ટ કન્ક્લુઝન જ સ્ટેજ પર આપણે છીએ. તો ફાઇનલી જે પ્રમાણે સ્ટાર્ટિંગ થયું સેશનની, કે એઆઈ જેને નહીં આવડે એને એઆઈ રિપ્લેસ કરશે, તો ખાસ બહુ સરસ રીતે રિકેશભાઈ આખું સેશન લીડ કર્યું. અને આપણે નાનામાં નાની જે પણ એઆઈને ટૂલ્સ આપણે એપ્લાય કરીએ, અને અમે પણ જે પણ ટૂલ્સ રિંકેશભાઈએ શેર કર્યા એ આપણે ગ્રુપની અંદર લિંક એની મોકલી દઈશું, એટલે આપણે લોકોને આપણને આઈડિયા આવે. અને ખાસ કરીને જે વાત કરી કે એ શું રિપ્લેસ નહીં કરી શકે, તો એ હ્યુમન ટચ અને ટીચરને ક્યારે રિપ્લેસ નથી કરી શકવાનું. પણ જેટલી પણ ટેકનોલોજી અને ટેકનિકથી ટીચર વાકેફ હશે અને એને ખબર છે કે મારે ક્લાસમાં શું કરાવવાનું છે, અને ટીચર એઆઈને કંટ્રોલ કરી શકે, નહીં કે એઆઈ ટીચરને કંટ્રોલ કરે. એ રીતે જો ટીચર એઆઈને યુઝ કરશે તો આવનારા સમયમાં ટીચર એક ઇફેક્ટિવ ટીચર બની શકશે.
તો તમે જે પ્રમાણે ધવલભાઈ વાત કરી કે મને ખબર છે કે યસ મારે ક્લાસરૂમમાં 30 મિનિટ્સ કેમ મેનેજ કરવાનો છે. આજે હું કયા એઆઈ ને ટૂલ્સને, કારણ કે તમને ખબર છે, એને ખબર છે છોકરાના કન્વર્સેશન કેવા છે, અત્યારના છોકરાઓ કેવી વાતો કરે છે, તો એ પ્રમાણે છોકરાઓનો કયો ટ્રિગર પોઈન્ટ ટ્રિક કરે છે અને એવું કયું એઆઈનું ટૂલ્સ જે છોકરાઓના માઇન્ડસેટ સાથે, છોકરાની સાયકોલોજી સાથે મેચ થાય છે, એવું ટૂલ્સ હું જે તે ટાઈમે યુઝ કરું તો છોકરાને લાગે યસ આ સર મારા જેવા જ છે, સર મારા જેવી થિંકિંગના જ છે. એટલે એવું છે કે અત્યારે એઆઈ યુઝ કરવા માટે એમની જનરેશન, આપણે કહેવાય ને કે જનરેશન ગેપ કેવી રીતે ઓછો થશે, તો એ ટેકનોલોજીથી ઓછો થશે કે અચ્છા ઓ સર બી આપણી લેંગ્વેજ સમજે છે. તો આ બધા ટૂલ્સથી આપણે એમનું કનેક્શન, અને મેઇન ઇમ્પોર્ટન્ટ તો એ જ છે કે એમની સાથેનું કનેક્શન સ્ટ્રોંગ કરવું છે. એમની સાથેનો ઘરોબો આપણે નજીક, એના માટે આપણે વિથ જસ્ટ એક મીડિયમ યુઝ કરીએ તો એ પ્રમાણે આપણે એઆઈનો યુઝ કરીને હ્યુમન ટચ ડેવલપ કરીએ અને હ્યુમન ઇન્ટરેક્શન વધારીએ થ્રુ એઆઈ, એ આપણો ગોલ હોવો જોઈએ. તો એ રીતે સરસ રીતે રિંકેશભાઈ તમે સેશન્સ, અને ઇવન સરસ રીતે ધવલભાઈ, નયનભાઈ અને ઉર્વીભાઈને પણ સરસ ઇનપુટ્સ આપ્યા. અને 2025માં પણ બહુ સરસ સરસ રીતે અમારા પ્લાન છે. ઘણા બધા અલગ અલગ ગીજુભાઈ બધેકાની ગીજુભાઈ બધેકાનું બુક, એના પર પણ આપણે પ્લાન કરી રહ્યા છે. ઘણી બધી સરસ ટીચર્સની મૂવીઝ બેઝ પર આપણા સેશન પ્લાન કરી રહ્યા છીએ. એટલે બહુ એક્સાઇટિંગ સેશન સાથે આપણે આવી રહ્યા છે 2025માં. અને અમારી ઈચ્છા એવી પણ છે કે અમુક સેશન્સમાં લાઈક ફોર એક્ઝામ્પલ ધવલભાઈ, નયનભાઈ, ઉર્વીબેન અને આપણે બીજા બધા કાજલબેન, એમની પણ એક્સપર્ટાઇઝનો દરેક લોકોનો લાભ મળે તો આપણે એ પ્રમાણે પણ આપણે આગળ પ્લાન આઉટ કરશું. તો એ સાથે ખૂબ જ સરસ રીતે તમારો 1.5 કલાક તમે સ્પેન્ડ કર્યો, બધાને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અચ્છા પ્રીતભાઈ, યસ. વેલકમ. આપણે આટલી અહીંયા બધું આપણે વાત કરીએ છીએ, બહુ નોલેજેબલ વસ્તુ હોય છે અને બહુ હેલ્પફુલ વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ. આમાં વધુમાં વધુ શિક્ષકો કઈ રીતે જોડાઈ શકે એનું કંઈક આપણે વિચારવું પડે. યસ, એટલે કારણ કે આ અત્યારે નોલેજ આપણા 3 ફૂટનું કે 4 ફૂટનું લિમિટેડ છે એનો કોઈ મતલબ નથી. યસ મેક્સિમમ લોકો આનો લાભ લે. યસ 2025માં અમારું એનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે કે કઈ રીતે આપણી આખી કમ્યુનિટી ગ્રો થાય. એટલે ટૂંક હા. સમયમાં કહેવાય ને કે આ લોકો મેમ્બર પણ વધશે, જેને કારણે આપણને પણ વધારે લોકોનો બેનિફિટ મળશે. કે Yes. એનું પણ પ્લાન અત્યારે અંડર શું કહેવાય કે બધું પ્લાનિંગ Pipeline-માં છે. ચાલી રહ્યું છે. તો અ, એનું પણ અમે Thank you. પ્લાન કરી રહ્યા છીએ. અને આપની સાઈડથી પણ કોઈ ઇનપુટ હોય, ધવલભાઈ, નયનભાઈ કે ઉર્વીબેન, કઈ રીતે આપણી આવી કમ્યુનિટી એક મોટી કમ્યુનિટી બને, જેમાં ક્રિએટિવ એજ્યુકેટર્સ ફ્રોમ ધ પાન ઇન્ડિયા આપણે સાથે મળીને જોડાઈએ, તો આપના હા. ઇનપુટ શેર કરજો. અને આપણે બધું 1 to 1 પણ નયનભાઈ, ધવલભાઈ આપણે વાત કરશું આપણી Sure. કમ્યુનિટી. ફાઇન. ચોક્કસ ચોક્કસ. ખૂબ મજા આવી છે. થેન્ક યુ રિંકેશભાઈ એન્ડ પ્રીત બોથ. Yeah. ઉર્વીબેન, નવા નવા પ્રયોગો કરતા રહો. તમે ઓકે બહુ જ સર. એન્થુઝિયાસ્ટિક છો, એ ગમે છે. અને આટલા જ પોઝિટિવ રહેવું, શીખવાની બધી જ વસ્તુઓ આપણા સુધી પહોંચી જાય છે. ઓકે સર. જી, થેન્ક યુ. ગુડ નાઇટ એવરીવન. થેન્ક યુ. ગુડ નાઇટ એવરીવન. ઓકે.